क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। સ્વાગતમ ક્લોઝિંગ કેપિટલમાં આપનું સ્વાગત છે। હું યોમિક આપની સાથે ફરીથી આપણે મંદીનો કોહરામ શરૂ થઈ ગયો છે। શેર બજારમાં આપણે નજર કરી હોય તો લાસ્ટ ફ્રાઈડે આપણને સારી એવી મંદીમાંથી તેજીમાં આવ્યા, સારો એવો કોન્ફિડન્સ આવ્યો, પરંતુ સોમવારથી સતત ત્રીજો દિવસ છે કે જેમાં આજે આપણને વેચવાલી જોવા મળી છે અને જે મેઇન સપોર્ટો માર્કેટમાં તૂટી રહ્યા છે અને એક બાજુ એફઆઈઆઈની વેચવાલી, તો દરેક પર આપણે નજર કરીશું। હેડલાઇન્સ તો જોઈ લઈએ। બજારમાં ફરી મંદીના કોરામ વચ્ચે સતત ત્રીજા દિવસે વેચવાલી। નિફ્ટી 150 અંક ઘટીને 24,200ની નીચે, બેંક નિફ્ટી 700 અંક ઘટીને 52,200ની નીચે। ફાર્મા, આઈટી અને એફએમસીજી સિવાય દરેક સેક્ટર કમજોર। આજે રાત્રે ફેડના વ્યાજદર પર નિર્ણય અગાઉ ડાઉ ફ્યુચર્સમાં 60 અંકની તેજી, યુરોપિયન બજારમાં પણ મામૂલી તેજી સાથે ઓપનિંગ, તો એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર વચ્ચે નિક્કેઈ 300 અંક ઘટીને થયો બંધ। પીએસ ઇન્ડેક્સમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, બેલ અને પાવરગ્રેડ 0.5% ઘટીને નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ, ગેઇલ, આરઈસી અને એચએલ પણ 2.5 થી 3% કમજોર। ઓટો શેરમાં વેચવાલી વધી, ટાટા મોટર્સ 3% ઘટીને નિફ્ટીનો ટોપ લૂઝર, તો મારુતિ, ભારત ફોર્સ અને અશોક લેલેન્ડ 1 થી 3% કમજોર। મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં સતત બીજા દિવસે નફા વસૂલી, પીવીઆર, આઇનોક્સ અને પિરામલ એન્ટરપ્રાઇઝ 5.5% ઘટીને વાયદા બજારના ટોપ લૂઝર્સ, તો મઝગાંવ ડોક અને ઈરડા પણ કમજોર। તો આવો જાણીએ કયા લેવલ છે કે જો ફરીથી આપણે વોચઆઉટ કરવાનું રહેશે, કારણ કે જે લેવલ સપોર્ટ આપણને માર્કેટમાં હતા એ તો તૂટી ગયા છે। હવે એ બાદ કયા લેવલ છે કે જેને ધ્યાન પર રાખવાનું રહેશે એ આપણે નજર કરીએ। તો સૌથી પહેલાં આપણે સ્ક્રીન ઉપર જોઈશું કે નિફ્ટીનો ડેઇલી ચાર્ટ, કે ડેઇલી ચાર્ટ આપણને શું સંકેતો આપી રહ્યા છે। તો હવે આજે સૌથી પહેલાં તો તમને હાઇલાઇટ કરવા માગીશ કે આજે રાત્રે આપણું માર્કેટ ચલાવવા બંધ થવા આવ્યું છે, પરંતુ સૌ કોઈની નજર હશે તો એ છે રાત્રે ફેડની મિટિંગ, કે એમની જે વ્યાજ દરમાં આજે ઘટાડો થઈ શકે એવી એક અપેક્ષા છે કે 25 બેઝિસ પોઈન્ટ ઘટાડો અહીંયાથી થઈ શકે છે। પરંતુ જે 1 વાગે એમને જે પોવેલ સાહેબની જે કોન્ફરન્સ મિટિંગ હશે એમાં ખાસ સૌ કોઈનું હાઇલાઇટ રહેશે, કારણ કે એમાં તેઓ આવનારા 1 વર્ષનું ફોરકાસ્ટ કરશે। એટલે એ જે ફોરકાસ્ટની જે ટિપ્પણી હોય છે એ મેઇન મહત્વની હોય છે, માર્કેટને ઇમ્પેક્ટ કરે છે। તો આ બધા વચ્ચે આપણે જોઈએ નિફ્ટીનો ડેઇલી ચાર્ટ આપણને શું કહી રહ્યા છે। તો ડેઇલી ચાર્ટ ઉપર આપણે નજર કરીએ તો આપણે શુક્રવારે સારું એવું વન વે આપણને અહીંયાથી રિકવરી જોવા મળી હતી, જે બાદ ટુકડે 3 દિવસમાં એ વેચવાલી અહીંયાથી માર્કેટ ખાઈ ગયું અને એ બાદ હવે જે મેઇન સપોર્ટ હતો 24,150 ત્યાં કારોબાર આવી પહોંચ્યું છે। ત્યારે ઓલમોસ્ટ આપણને 24,180 ઉપર કારોબાર કરી રહ્યો છે। એક વખત દિવસમાં આપણે 24,150 તોડી પણ દીધું હતું, પરંતુ હવે જોવાનું રહેશે કે 24,150 જો તૂટે તો એ બાદ જે મેઇન આપણે જે સપોર્ટ જોવા મળી રહ્યો છે એ નીચે આવે છે 23,900। હું એક વખત અહીંયા લખી દઉં કે 23,900 જે એક લેવલ છે જે વોચઆઉટ કરવાનું અહીંયાથી આપણે રહેશે, કારણ કે 24,150 ઓબ્વિયસલી કે આજે નજીક છે। હજુ પણ માની લો કે આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે, એની ઉપર સૌથી પહેલાં ધ્યાન હોવું જોઈએ કે વીકલી એક્સપાયરીના દિવસે ત્યાં આપણને વોલેટિલિટી જોવા મળશે, કારણ કે આવતીકાલે આજે રાત્રે જે પણ ડિસિઝન આવશે એના બેઝ ઉપર કાલે ઉથલ પાથલ તો માર્કેટમાં જોવા મળશે જ। એ બધા વચ્ચે 24,150 ઉપર આજે ક્લોઝ થઈએ છે, તો કાલે જોવાનું રહેશે 24,150 જળવાય છે કે નહીં। જો નથી જળવાતું તો નીચે વોચઆઉટ કરવાનું રહેશે 23,900, અને જો એ પણ તૂટે તો સ્વાભાવિક છે કે આ જે લો આપણને હતા જેની વાત કરું તો ઓલમોસ્ટ 23,400ની નજીક એ આપણને ફરીથી જોવા મળી શકે છે। આ વાત છે આપણે નીચેની સાઈડ, પરંતુ હવે આપણે બે સાઈડ પોસિબિલિટી જાણવી જોઈએ। આ નીચેની સાઈડથી હવે ફોર એક્ઝામ્પલ અહીંયાથી સારી રિકવરી જોવા મળે કે ગ્લોબલ માર્કેટ કાલે સારા એવા સપોર્ટ કરે આવતીકાલે અને ગિફ્ટ નિફ્ટી આપણને ઓપનિંગના સારા સંકેત બતાવે, તો એ વચ્ચે આપણે ક્યાં નજર કરવી? તો સૌથી પહેલાં આપણે નજરમાં આવશે તો એ 24,400, કારણ કે આજે આપણે એક સાથે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને બીજું 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ બંને લેવલ આપણે તોડી દીધા છે। તો આ બે વચ્ચે હવે કાલે ફોર એક્ઝામ્પલ રિકવરીના ચાન્સીસ દેખાય તો 24,400 એક લેવલ છે
કે જે ધ્યાનમાં રહેશે. જો 24,400 સસ્ટેન થાય તેની ઉપર જે 24,500 કે જે આપણે તમને ઓપન ઇન્ટરેસ્ટમાં જણાવીશ કે 24,500 કેમ મહત્વનું છે, કારણ કે ત્યાં સપોર્ટ બેસી ગયો છે કોલ રાઇટર્સનો. એટલે સ્વાભાવિક છે કે 24,500 ને પાર કરવામાં નિફ્ટીને ઘણી મુશ્કેલી આ એક્સપાયરી એટલે કે આવતીકાલે જોવા મળી શકે છે. આ વાત થઈ ડેલીની. હવે આપણે 15 મિનિટ ઉપર નજર કરીએ કે 15 મિનિટના ચાર્ટ આપણને શું કહી રહ્યા છે. તો આપણે 15 મિનિટના ચાર્ટ ઉપર જોઈએ તો વન વે લાસ્ટ 2 દિવસથી આપણે જોયું હોય તો આપણે જેવું શરૂઆત થાય એટલે ઉપરની જે તેજી બની હોય ટોપ ત્યાંથી આપણે અહીંયા સીધા નીચે આવી જઈએ. સૌથી પહેલાં 17 તારીખમાં નજર કરીએ તો વન વે આપણને અહીંથી સેલિંગ જોવા મળ્યું. જે બાદ આજે ફરીથી આપણે ઓપન થયા બાદ વન વે આપણને સેલિંગ જોવા મળ્યું છે. એટલે ક્યાંય પણ આપણે અહીંયા જોઈએ તો આ જે મૂવિંગ એવરેજ છે 50 ડેક્સમાં નેન્સિલ મૂવિંગ એવરેજ ત્યાં ક્યાંય એક બી વખત માર્કેટ ટચ નથી થયું. એટલે આ જોવા મળી રહ્યું છે કે માર્કેટમાં વન વે આપણને મંદી જોવા મળી રહી છે અને કે જે તેજીની જે કોન્ફિડન્સ છે એ ક્યાંય આપણને જોવા નથી મળ્યો. કારણ કે આપણે થોડીક અહીંયા તેજી આવે અહીંયાથી આપણને લાલ નિશાન બની જાય, ફરી નાનકડી તેજી આવે અને ફરીથી આપણે ડાઉન જઈએ. એ જ રીતનો આજે આપણને કારોબાર ઓવરઓલ જોવા મળ્યો છે. આ વાતથી આપણે 15 મિનિટની હવે 15 મિનિટમાં આપણે એ પણ જોવાનું રહેશે કે જે લેવલ આવતીકાલે આપણે કયું ધ્યાન પર રાખવાનું. તો આવતીકાલે જેમ તમને વાત કરી છે 24,400 આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. અને બીજું જે 24,334 કે જેની ઉપર 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ પણ મહત્વનું કામ કરશે. અને અત્યારે હાલ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આપણને 24,200 ઉપર જોવા મળી રહ્યું છે. એટલે કે આ બે લેવલ છે કે જે આપણે ઇન્ટ્રાડે પર્પઝથી આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. આ વાતથી 15 મિનિટની. હવે ઓપન ઇન્ટરેસ્ટ આપણે નજર કરીએ કે ઓપન ઇન્ટરેસ્ટના નંબર આપણને શું કહી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટમાં જોશો તો 24,200, કારણ કે હવે એ જે મેઇન છે કે એને પાર કરવાનું રહેશે. કારણ કે સ્વાભાવિક છે કે આજે જે રીતે માર્કેટમાં આપણને ઘટાડો જોવા મળ્યો એટલે કે 24,200માં કોલ રાઇટર્સે પોઝિશન બનાવી દીધી છે અને ત્યાં ઓલમોસ્ટ આપણને 1 કરોડ પોઝિશન આપણને જોવા મળી રહી છે આપણને 24,200માં. અને નીચેની તરફ ધ્યાન કરીએ તો 24,000 ઉપર કે જ્યાં આપણને 90 લાખથી 1 કરોડની વચ્ચે પોઝિશન જોવા મળી રહી છે. એટલે આવા ટાઈમે આજે એક લેવલ બની રહ્યું છે નીચેની તરફ 24,000 અને ઉપરની તરફ 24,200. આ બેની વચ્ચે માર્કેટ કારોબાર કરે સ્વાભાવિક છે કારણ બેની વચ્ચે આજે આપણને ક્લોઝિંગ જોવા મળશે. પરંતુ કાલે આપણે માની લો કે મજબૂત ઓપન થઈએ અને આ જે લેવલ છે 24,200નું એની ઉપર આપણે સસ્ટેન થઈએ અને 15 મિનિટ કેન્ડલ સારી એવી આપણે મજબૂતી બતાવે વોલ્યુમ સાથે. જે બાદ નેક્સ્ટ આપણે લેવલ જોવાનું રહેશે તો એ છે 24,300 કે જ્યાં આપણને 1.3 કરોડ આપણને અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી છે કોલ રાઇટર્સ. એટલે કે ઉપર અવરોધ ઘણા છે. એક તો આપણે 24,200 છે, જે બાદ 24,300 આવશે, 24,400, 24,500 કે આ ચારે સ્ટ્રાઇક રેટમાં આપણને 1 કરોડના આપણને અહીંયાથી પોઝિશન જોવા મળી રહી છે કોલ રાઇટર્સની. એ જ વસ્તુ નીચે સપોર્ટ કાંઈ નથી. નીચે નજર કરીએ તો 24,000 ઉપર જ આપણને સપોર્ટ છે. જે બાદ અહીંયા તમે જોશો તો માત્ર 50 લાખની 23,900 અને અહીંયા આપણને કંઈ ખાસ પોઝિશન જોવા નથી મળી રહી. એટલે કે ઓવરઓલ આપણે જોઈએ તો 24,200 એક મેક ઓર બ્રેક લેવલ છે અને નીચેની તરફ 24,000 જે એક સપોર્ટ તરીકે કામ કરી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોઈ લઈએ કે હવે કાલે આપણે વીકલી એક્સપાયરીમાં એન્ટર થઈ રહ્યા છે. એ બધા વચ્ચે આપણે કયા લેવલ છે કે જેને નજર પર રાખવાનું રહેશે. તો સૌથી પહેલાં તો 24,200માં આજે ઓપન ઇન્ટરેસ્ટ બેઠા ઓલમોસ્ટ આપણે જોઈએ તો 1 કરોડ. એટલે કે આજે જે બી ઓપન ઇન્ટરેસ્ટ છે આજે જ બિલ્ડઅપ થયો છે. ગઈકાલે 24,200માં એવું કંઈ ખાસ પોઝિશન નથી જે આજે જ અહીંયા બની છે. બીજું 24,300 કે જ્યાં આપણને ઓલમોસ્ટ 1.10 કરોડ પોઝિશન એડ ઓન થઈ છે. એટલે કે ઓવરઓલ 24,200, 24,300, 400, 500 બધામાં કોલ રાઇટર્સ બેઠા છે. અને પુટ રાઇટર્સનું આપણે જોઈએ તો પુટ રાઇટર્સ અહીંયા થોડીક પોઝિશન બની છે કે 24,200માં અહીંયા અને 24,000માં આપણને થોડીક એટલે માત્ર 20 લાખની પોઝિશન એડ ઓન થઈ છે. પરંતુ જે મજબૂતી કોલ રાઇટર્સથી જોવા મળી રહી છે એ મજબૂતી આપણને પુટ રાઇટર્સ તરફથી નથી જોવા મળી રહી. એટલે સ્વાભાવિક છે કે કાલે પણ માર્કેટમાં આપણે એવી કોઈ ખાસ એક્સપેક્ટેશન તેજીને અહીંયા ના રાખવી જોઈએ. માર્કેટનો ડેટા તો આપણને આ જ કહી રહ્યું છે. આ બાદ હવે આપણે બેંક નિફ્ટીના ચાર્ટ જોઈએ કે બેંક નિફ્ટીમાં ડેઇલી પોઝિશન આપણને શું કહી રહ્યા છે. કારણ કે બેંક નિફ્ટીમાં છેલ્લા 3 દિવસનો આપણે જો ચાર્ટ જોઈએ ને તો 3 દિવસમાં જે ઘટાડા આવે છે એની પાછળનું મેઇન કારણ હોય તો સરકારી બેંક. કારણ કે સરકારી બેંકમાં છેલ્લા 3 દિવસમાં રોજ 1 થી 2% ઘટાડો જોવા મળ્યો છે કે જે એનો કારણ આપણને નંબરમાં આપણે જોઈએ તો આ જ વસ્તુ આપણને નિફ્ટીમાં જે શુક્રવારનો જે લો હતો એ હજી જાળવી રાખવાના પ્રયત્નો નિફ્ટીમાં જોવા મળે છે. પરંતુ બેંક નિફ્ટીમાં અહીંયા તોડી દીધા છે. એટલે આ એક કમજોરી છે. બીજું ઘણા દિવસોથી આપણે નજર કરીએ તો ડેઇલી ચાર્ટમાં 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર જ કારોબાર કરતું હતું. અહીંયા આપણે જોઈએ નજર કરીએ તો ઓવરઓલ આપણને ક્યાંય ટચ નહોતું થયું. પરંતુ આજે આપણે જોઈએ તો એને પણ આપણે અહીંયા તોડી દીધી છે જે નેગેટિવ સાઇન બતાવી રહી છે બેંક નિફ્ટી માટે. અને જે અત્યારે આપણે ઓલમોસ્ટ વાત કરીએ તો 52,000 જે એક મેઇન અહીંયા આપણને મેક ઓર બ્રેક લેવલ આપણને જોવા મળી રહ્યું છે. જો 52,000 પણ અહીંયા નીચે ક્લોઝિંગ થયું તેની નીચે આપણને 51,500ના લેવલ જોવા મળી શકે. અને ખાસ કરીને હાઇલાઇટ કરવા માંગીશ આ જે ગેપ છે. કારણ કે સ્વાભાવિક છે કે આ જે ગેપ છે એ એક વખત પૂરો કરવા અહીંયા માર્કેટમાં આવી શકે છે અને ગેપ ઓલમોસ્ટ આપણે 51,100 થાય છે.
એટલે કે જો 52,000 ઉપર ક્લોઝ કરવામાં અવરોધ નડે તો નીચેની તરફ 51,100 સુધીના પણ લેવલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. અને એની નીચે આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ આપણને 50,000 લેવલના જે બોટમ આપણને અહીંયા જોવા મળે તો નવેમ્બરના મિડ નવેમ્બરમાં ત્યાં સુધીના પણ લેવલ આવી શકે છે. એટલે ફર્સ્ટ આપણે જોવાનું રહેશે તો 51,100 અને જે બાદ આપણને 50,000 આ એક બે મેઇન સપોર્ટ છે જે બેંક નિફ્ટીમાં કામ કરતા જોવા મળશે. અને ઉપરની તરફ જો વાત કરીએ કે સપોઝ અહીંયાથી સારી એવી રિકવરી જોવા મળે તો ઉપરની તરફ આપણે જે શુક્રવારનો જે હાઈ હતો જે આપણે ઓલમોસ્ટ 7 થી 8 દિવસ ત્યાં આપણને અવરોધ નડી રહ્યો છે જે આપણે વાત થઈ છે ઓલમોસ્ટ 53,600 કે જે આપણે ડિસેમ્બરના એન્ડમાં અને ડિસેમ્બર એન્ડ અને સાથે સાથે આપણે સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી ઓવરઓલ આપણને ત્યાં જ અવરોધ નડ્યો છે અને ત્યાંથી જ આપણે નીચે અહીંયાથી આપણે સરક્યા છે. એટલે આ વાતથી આપણે ઓવરઓલ બેંક નિફ્ટીના ડેલી ચાર્ટની કે જે આપણે લેવલ ધ્યાન પર રાખવા રહેશે. બેંક નિફ્ટીના 15 મિનિટમાં જોઈશું તો સેમ સિચ્યુએશન નિફ્ટી જેવી જ છે કે જેમાં આપણને વન વે આપણને અહીંયા પણ વેચવાલી જોવા મળી રહી છે. આ ગઈકાલનો દિવસ અને આ બીજો આપણે આજનો દિવસ કે ક્યાંય આપણને અહીંયા જે થોડી પણ અપટીક આપણને ક્યાંય જોવા નથી મળી. ઓવરઓલ આપણને વન વે ઘટાડો જ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. એટલે આમાં પણ આપણે જોઈએ તો એક 52,301 છે કે જ્યાં આપણને એક સપોર્ટ 52,301 લેવલ છે કે જ્યાં એક રેઝિસ્ટન્સ આપણને છે કે જ્યાં અવરોધ નડી શકે છે. અને એની ઉપર આપણે વાત કરીએ તો 52,600 કે જ્યાં 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 15 મિનિટના ચાર્ટમાં આપણને જોવા મળી રહે છે. એટલે આ બે લેવલ ઇન્ટ્રાડે પર્પઝથી જોવાનું રહેશે 52,300 અને 52,600 કે જો એને પાર કરીએ તો ફર્ધર તેજીની એક્સપેક્ટેશન આપણે અહીંયાથી રાખી શકીએ છીએ. આ વાત થઈ બેંક નિફ્ટીના 15 મિનિટની. હવે ઓવાઈ ડેટા જોઈ લઈએ કે ઓવાઈ ડેટા આપણને શું કહી રહ્યું છે. તો ઓવાઈ ડેટા આપણે જોઈશું તો 52,000 કે જેની ઉપર હજી થોડોક આપણને કોન્ફિડન્સ છે પુટ રાઇટર્સનો, કારણ કે ઓલમોસ્ટ આપણને 16 લાખની એડ ઓન થયા છે. સામે કોલ રાઇટર્સ એટલા એડ ઓન નથી થયા એટલે કે 52,000 સપોર્ટ આપણને કાલે જોવા મળી શકે છે આ ડેટા કહી રહ્યું છે. અને સામે 52,500 કે જ્યાં નવું બિલ્ડઅપ થયું છે 23 લાખનું. આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે પરંતુ બેંક નિફ્ટીની હજી એક વીક પછી જશે કારણ કે ઓનલી મંથલી એક્સપાયરી જ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે. તો એવા ટાઈમે 52,000 અને 52,500 આ એક લેવલ છે કે જેની વચ્ચે માર્કેટ અહીંયાથી આપણને ઉથલ પાથલ જોવા મળી શકે. અને 52,400 જો તૂટે અને એની ઉપર પાર જઈએ તો આગળ આપણે ફર્ધર 53,000 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. અને નીચેની તરફ છે વધારે આપણને પેઇન જોવા મળી રહ્યું છે. એનું કારણ એ છે કારણ કે 52,000 આપણે એક વખત તૂટી જશે તો એની નીચે આપણને ક્યાંય સપોર્ટ નથી જોવા મળી રહ્યો. સીધો 51,000 છે કે જ્યાં આપણને 15 લાખ આપણને અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને આપણે 52,000નો એક લેવલ છે કે જેને સાચવવું આપણે ખાસ મહત્વનું છે. જો એ સાચવી લઈશું તો આગળ આપણને 52,500 અને 53,000ના પણ લેવલ જોવા મળી શકે છે. એક વખત ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોઈ લઈએ કે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આપણને શું કહી રહ્યું છે. તો ત્યાં આપણે નજર કરીશું ઓનલી કોલ રાઇટર્સ નવી પોઝિશન આપણને જોઈએ તેમાં વધારે બિલ્ડઅપ જોવા મળી રહી છે. 1 2 3 4 ઓવરઓલ આપણે દરેક પિલ્લર જોઈએ તેમાં આપણને કોલ રાઇટર્સનો જ કોન્ફિડન્સ છે, નવું એડ ઓન થયું છે. પરંતુ પુટ રાઇટર્સે અહીંયાથી તેમની પોઝિશન હળવી કરી છે એટલે કે તેઓ અહીંયાથી કોન્ફિડન્સ ખોઈ રહ્યા છે. અને આ જ કારણ છે કે ગઈકાલે પણ બેંક નિફ્ટીમાં 750 અંકનો ઘટાડો, આજે પણ આપણને 700 અંકનો ઘટાડો જોવા મળ્યો છે. એટલે આ એક જે લેવલો જે છે આપણે જે વાત કરીએ ખાસ કરીને આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. તો ઓવરઓલ આપણે વાત થઈ ગઈ નિફ્ટી અને બેંક નિફ્ટીની. હવે જે આપણે મહત્વના આપણે વાત કરી ડિસ્કસ એ તો કરવાનું રહેશે, પરંતુ આ બધા વચ્ચે પણ સૌથી વધારે ખાસ જો નજર રહેશે એક તો સેબીની જે મિટિંગ આજે થવાની હતી એમાં શું આઉટપુટ આવે છે એની ઉપર આપણે નજર રાખવાનું રહેશે. બીજું કે હવે સામે આપણે નજર કરીશું તો ખાસ કરીને જે સેબીની મિટિંગ આવી જાય, બીજું કે ફેડના ડિસિઝન રાત્રે વ્યાજ દરોમાં શું આપણને આવે છે આઉટપુટ એની ઉપર ખાસ કરીને નજર કરવાની રહેશે. તો એક બ્રેકનો સમય થાય છે. બ્રેક બાદ આપણે ગેસ્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે આપણે ગ્લોબલ બજાર પણ જાણીશું અને સાથે સાથે આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે તો એમાં કયા લેવલ વોચ આઉટ કરવા દરેક પર નજર કરીએ બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. જેમ આપણે વાત કરી કે 24,150 કે જે લેવલ આપણે જાળવવું મહત્વનું છે અને એની ઉપર આજે કારોબાર તો કરી રહ્યા છે. 24,190 ઉપર અત્યારે આપણને જોવા મળે છે ઓલમોસ્ટ 0.5% કમજોરી. સામે બેંક નિફ્ટી પણ આપણને 0.5% ઘટાડો, ઓલમોસ્ટ 750 અંકની વેચવાલી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે. સામે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે આપણને નફા વસૂલી જોવા મળી છે. સ્વાભાવિક છે કે થોડા આપણને વધ્યા હતા તો 2 દિવસથી આપણને એમાં પણ નફા વસૂલી જોવા મળી રહી છે. સામે સેક્ટર સ્પેસિફિક આજે જો મજબૂતીમાં હોય તો નિફ્ટી આઈટી અને સામે નિફ્ટી ફાર્મા આ બે ઇન્ડેક્સ કે જેણે માર્કેટને થોડો સંભાળવાનો ટ્રાય કર્યો છે. બાકી દરેક ઇન્ડેક્સ આજે આપણને લાલ નિશાનમાં જ કારોબાર જોવા મળે છે. તો આની વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણા ગેસ્ટ સાથે જઈએ માર્કેટ એક્સપર્ટ નિમેશ ઠાકર પાસે. તો સર સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. અને માર્કેટમાં આપણે જોયું તો સતત ત્રીજા દિવસ ફરીથી મંદીનો કોહરામ આપણને જોવા મળી રહ્યો છે. શુક્રવારે સારી એવી આપણને બાઉન્સ આવ્યું કે લોકોનો થોડો કોન્ફિડન્સ આવ્યો કે ન્યૂનતમ સ્તરથી ઓલમોસ્ટ 650 થી 650 અંકનો આપણને
વધારો આપણને નિફ્ટીમાં જોવા મળ્યો હતો. સામે સેન્સેક્સમાં પણ 2000 અંકની મજબૂતી જોવા મળી, પરંતુ જે બાદ સોમવારથી ફરીથી આપણને ટુકડે ટુકડે જે શુક્રવારના લો હતા ત્યાં જ આપણે આવી ગયા અને બેંક નિફ્ટીમાં પણ એ લો પણ તૂટી ગયા છે. તો સર એક વખત માર્કેટના આપણા લેવલ તો જોઈશું, પરંતુ સાથે સાથે સર ગ્લોબલ ઇવેન્ટ પણ આપણે નજર કરવી જરૂરી છે, કારણ કે આજે રાત્રે ફેડની મીટિંગ આવશે. એક તો એના વ્યાજ દરનું ઉપર જે આઉટપુટ આવશે, સાથે સાથે એમની જે આપણે પોવેલ સાહેબ છે કે એમની જે પ્રેસ કોન્ફરન્સની જે કોમેન્ટ્રી રહેશે એ પણ મહત્વની રહેશે. તો સર આ બધા સમાચારો વચ્ચે તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? યોમિક, માર્કેટની અંદર બે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. એક તો ફેડની મીટિંગ, કે હવે આગળ જતા ફેડની રણનીતિ નવી સરકારની અંદર ટ્રમ્પ સરકારમાં કેવી રહેશે, અને પર્ટિક્યુલરલી જે ફેડ દ્વારા અપેક્ષિત હતું કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ કટ જે આવવાનો હતો એ ઓલરેડી આ વર્ષ દરમિયાન આવી ગયો છે. એટલે હવે આવતા વર્ષનું કેવું ગાઈડન્સ આપે છે અને ત્યાંના અમેરિકાની અંદર ગ્રોથના આંકડા કઈ રીતના આવે છે, આ બે ફેક્ટર જે છે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ રહેશે માર્કેટના ડાયરેક્શન માટે. સેકન્ડ થિંગ કે સોમવાર પછી ફેડની એક નર્વસતા અને અગેન એફઆઈ નું સેલિંગ આપણે જોઈ રહ્યા છીએ. વેચવાલી એફઆઈ દ્વારા કરવામાં આવી હતી. પ્લસ આપણે ત્યાં જે એડવાન્સ ટેક્સના નંબર આવ્યા છે, પ્લસ યોમિક મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક એડવાન્સ ટેક્સના નંબર જોયા બાદ Q3 ના પરિણામો માટે માર્કેટની અપેક્ષા જે છે એ ક્યાંક ને ક્યાંક થોડી ઓછી થઈ રહી છે, અને એના હિસાબે અત્યારે આપણે છેલ્લા 2 દિવસથી આ સતત એક વેચવાલી જોઈ રહ્યા છીએ. અને જે ઇમ્પોર્ટન્સ એને બ્રેક થતા જોઈ રહ્યા છે. મારું માનવું છે કે હજુ પણ આજની ફેડની કોમેન્ટ્રી બાદ સર લાગે છે થોડો નેટવર્ક કનેક્શન ઇસ્યુ આવી રહ્યો છે. ફરી આપણી પાસે આવીશું તો એક વખત આપણે માર્કેટ ઉપર નજર કરી લઈએ કે આજના ટોપ ગેનર અને લૂઝર્સ આપણને શું જોવા મળી રહે છે. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીના ટોપ ગેનર લૂઝર્સ ઉપર નજર કરીશું. તો ટ્રેન્ડ સારી એવી 3% તેજી આપણને જોવા મળી રહી છે. આ ટ્રેન્ડ ઉપર આપણે ખાસ કરીને ગેસ સાથે પણ આપણે ડિસ્કસ કરીશું નિમેશ સર પાસે, કારણ કે આ ટ્રેન્ડે વર્ષમાં આપણને 130 થી 140% રિટર્ન આપ્યું છે. તો આની ઉપર આપણે ખાસ ડિસ્કસ કરીશું. બીજું ડોક્ટર રેડ્ડી સિપ્લા એટલે કે નિફ્ટી ફાર્મા આજે પોઝિટિવ છે, તેના સ્ટોક અને નિફ્ટી ગેનરમાં જોવા મળી રહ્યા છે. તો સર આપણે કન્ટિન્યુ કરીએ સર તમારી કોમેન્ટ્રીથી. સર હેલો. જી સર. હા હા એટલે યોમિક, મને લાગે છે કે માર્કેટની અંદર જે પ્રમાણે એડવાન્સ ટેક્સના નંબર આવ્યા અને જે પ્રમાણેનો ડેટા છે એ જોતા ક્યાંક ને ક્યાંક ફેડની કોમેન્ટ્રી આવતા દિવસો માટે ઘણી ઇમ્પોર્ટન્ટ રહેશે. અને સ્ટ્રક્ચર વાઇઝ જોવા જઈએ તો નિફ્ટીની અંદર સપોર્ટ એરિયા જે છે એ 23,800 ના લેવલ હશે આવી રહ્યા છે. ઓકે, 23,800 સુધીના પણ લેવલ અહીંયા એક છે કે આવતા જોવા મળી શકે છે. તો નિમેશ સર સૌથી પહેલાં તો તમારી જોડે જે સ્ટોક સ્પેસિફિક વાત કરવા માંગીશ કે આજે કયા સ્ટોક છે કે આ જે ઘટાડો આપણને 3 દિવસમાં જોવા મળ્યો છે, તો આવા ઘટાડામાં કયા સ્ટોક છે કે જેમાં આપણે અહીંયાથી ફોકસ કરવાની સલાહ રહેશે સર? મારું માનવું છે કે માર્કેટની અંદર જે પ્રમાણે અત્યારે ઘટાડો આવી રહ્યો છે ને અત્યારે ડિફેન્સ થીમને લઈ અને થોડું માર્કેટમાં એક બઝ જોવા મળી રહ્યું છે. ડિફેન્સ સ્ટોક રિલેટેડ HAL છે, જ્યાં પ્રિવિયસલી પણ આપણે એક લોઅર લેવલથી રિકમેન્ડ કર્યો હતો. જો નીચેની તરફ ક્યાંય આવે છે તો બાય ડિફેન્સ સ્ટ્રેટેજી HAL, BEL આ બધા કાઉન્ટરની અંદર અપનાવી શકાય. ઓકે, તો HAL, BEL જેવા લેવલ છે કે જેમાં તમે અહીંયાથી નજર રાખી શકો છો. સર હમણાં જ આપણે વાત કરી ટ્રેન્ડની, કારણ કે ટ્રેન્ડ એક શેર છે કે નિફ્ટીનો લાસ્ટ 1 વર્ષ આપણે ડેટા લઈએ 2024નો, તો સૌથી હાઈએસ્ટ ટોપ ગેઇનરમાં હોય તો આપણને ટ્રેન્ડ જોવા મળ્યું છે કે જેમાં હું વાત કરું તો ઓલમોસ્ટ અહીંયા 137% તેજી આપણને ટ્રેન્ડમાં જોવા મળી છે. હવે સ્વાભાવિક છે કે જુડિયોનું વેસ્ટ સાઇડ કે સારું એવું એમનું જે આવક પણ વધી રહી છે અને દિવસે સારું કોમ્પિટિશન પણ તેઓ માર્કેટમાં આપી રહ્યા છે. તો આ બધા વચ્ચે સર ટ્રેન્ડને હવે જેની સાથે હોય 2024માં એ લોકો હોલ્ડ કરી શકે છે 2025 માટે, અને જેને નવી ખરીદી કરવી હોય તો સર આઉટલુક શું રહેશે શેરનો? મારું માનવું કે ટ્રેન્ડ જે પ્રમાણે પાછલા વર્ષોની અંદર વેલ્થ ક્રિએટ કરી છે ઇન્વેસ્ટરોની, એવું આવતા વર્ષોની અંદર એ રિટર્ન કન્ટિન્યુ રહેશે કે કેમ એ કેવું થોડું ડિફિકલ્ટ છે. પરંતુ જે પ્રમાણે કંપની એગ્રેસિવલી પોતાનું એક્સપાન્શન વધારી રહી છે, જે પ્રમાણે ફૂટફોલ વધી રહ્યો છે, જે પ્રમાણે પ્રોડક્ટની ડિઝાઇન અને એનું માર્કેટિંગ થઈ રહ્યું છે એ ઘણું સારું છે. ઘટાડા ખરીદી કરવાની રણનીતિ અપનાવી શકાય. લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી લેવા હોય તો શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી મારું માનવું છે કે સ્ટોકની અંદર હજુ પણ વોલેટિલિટી રહી શકે છે. વેલ્યુએશન અત્યારે સસ્તા નથી, અને કોઈ પણ જો એક નેગેટિવ ન્યૂઝ આવે છે તો એની હિસાબે સ્ટોકની અંદર એક મોટો ઘટાડો પણ આવી શકે છે. એટલે રણનીતિ લોંગ ટર્મ માટેની રાખવાની રહેશે અને SIP મોડની અંદર ખરીદી કરવાની રાખવાની રહેશે. ઓકે, તો લોંગ ટર્મ વ્યૂ હોય તો SIP મોડ પ્રમાણે તમે અહીંથી ખરીદી કરી શકો છો. ટ્રેન્ડ કે જેણે સારું ઓવરઓલ આપણને વાર્ષિક દરે સારું એવું રિટર્ન આપણને 2024માં આપ્યું છે. તો આ સાથે એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ આપણે ચર્ચાને યથાવત રાખીશું.
તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો નીચલા સ્તરથી સારી એવી આપણને રિકવરી તો ધીરે ધીરે આપણને જોવા મળી રહી છે કે નિફ્ટીમાં 24,149ના લો બન્યા હતા, જ્યાંથી આપણને ઓલમોસ્ટ 60% રિકવરી જોવા મળી છે નિફ્ટીમાં, એટલે કે 24,210 ઉપર આપણને કારોબાર જોવા મળ્યો છે. પરંતુ હજુ પણ 0.5% કમજોરી આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે. સામે બેંક નિફ્ટીમાં 750 અંકનો ઘટાડો હતો, હવે 600 અંકનો ઘટાડો જોવા મળે છે, એટલે કે 150 અંકની રિકવરી આપણને બેંક નિફ્ટીમાં પણ જોવા મળી છે. બેંક નિફ્ટીમાં આજે આપણે નજર કરીએ તો સૌથી વધારે આપણે જે ટોપ લૂઝર્સમાં આપણે વાત કરીએ તો વધારે ફેડરલ બેંક છે, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, એટલે કે ઓવરઓલ જે આપણે નજર કરીએ તો PSU બેંક સરકારી બેંકમાં વધારે આપણને અહીંયાથી વેચવાલી જોવા મળી છે. અને આજે ઓલમોસ્ટ 2% સુધીનો ડાઉનસાઇડ સરકારી બેંકમાં જોવા પણ મળી હતી. અને જો લાસ્ટ યરનો ડેટા લઈએ તો સરકારી બેંકે સારું પરફોર્મ કર્યું છે, પરંતુ જ્યારે વર્ષના અંત તરફ જઈ રહ્યા છે તો સરકારી બેંક અહીંયાથી આપણને ફિસલ આઉટ થતા જોવા મળી રહ્યા છે. સામે આજે મજબૂતીમાં હોય તો માત્ર IDFC ફર્સ્ટ બેંક જ છે કે જેમાં આપણને 1.5%ની તેજી આપણને સારી અહીંયા જોવા મળી રહી છે. હવે એક વખત આપણે નિફ્ટીના જે ટોપ લૂઝર્સ છે એની પર નજર કરી લઈએ તો ટાટા મોટર્સ કે જેમાં આપણને 3%ની વેચવાલી જોવા મળી, પાવર ગ્રીડ, JSW સ્ટીલ, NTPC, BEL, એટલે કે ઓવરઓલ જે સરકારી સ્ટોક PSE ઇન્ડેક્સ છે જે છેલ્લા 3 દિવસથી આપણને ઘટાડામાં જોવા મળે છે, એ જ આપણને ટોપ લૂઝર્સમાં પણ નજર આવી રહ્યા છે. તો નિમેશ સર, સૌથી પહેલાં તમારી સાથે ટાટા મોટર્સ લઈને આવીશ કે ટાટા મોટર્સમાં જે સમાચાર હતા 3%નો ઓલરેડી અત્યારે ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ લાસ્ટ એક વીકમાં આપણે જોયું તેના 2 વખત અપડેટ આવ્યા કે શરૂઆતમાં તેમના જે ઓવરઓલ જે કોમર્શિયલ વ્હીકલ લો, પેસેન્જર વ્હીકલ કે દરેકમાંથી અહીંયાથી 2 થી 3%નો અહીંયાથી ઘટાડો કરવા જઈ રહ્યા છે કે જેની જે પ્રાઇસ ઇમ્પેક્ટ છે આપણને જાન્યુઆરીથી જોવા મળી છે. પરંતુ આ જ્યાંથી સમાચાર આવ્યા છે ત્યારથી આપણને શેરમાં આપણને અહીંયાથી મોટો ઘટાડો પણ જોવા મળ્યો છે અને ઓલમોસ્ટ એનો જે 52 વીક લો છે એ તરફ આપણને સ્ટોક જતો જોવા મળી રહ્યો છે. તો સર, આમાં રિબાઉન્ડની કોઈ એક્સપેક્ટેશન રાખી શકાય સર? ટાટા મોટરની અંદર જે પ્રમાણે સ્ટ્રક્ચર બન્યું છે, જે પ્રીવિયસ લો હતા, ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એરિયા ગુમાવ્યો છે. મારું માનવું છે કે જે પ્રમાણે આપણે સ્ટ્રક્ચર જોઈએ અને જે પ્રમાણે વન સાઇડ સેલિંગ પ્રેશર જોઈ રહ્યા છે, થોડું અત્યારે ટાટા મોટર માટે થોડું સપોર્ટ બ્રેક કરવાના કારણે સ્ટોકમાં એક વીકનેસ દેખાઈ રહી છે. મારું માનવું છે કે નીચેની તરફ હજુ પણ ઘટાડાનો અવકાશ છે. 710 આસપાસ એક સારો સપોર્ટ એરિયા બની રહ્યો છે, અને જો 700 લેવલની પણ બ્રેક થાય છે તો 660 આસપાસ એક સારો સપોર્ટ એરિયા બની રહ્યો, એટલે હજુ પણ અહીંથી 50 થી 100 રૂપિયાની ઘટાડો ટાટા મોટરની અંદર અપેક્ષા રાખી શકાય. હજુ ચાર્ટ ઉપર કોઈ જાતના ટ્રેન્ડ રિવર્સલના સંકેત મળ્યા નથી. મારી સલાહ છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટરો એના માટે એન્ટ્રી પોઈન્ટ કરવા માટે થઈ એક સારો ઝોન આવી ગયો છે. ટ્રેડિંગ શોર્ટ ટર્મ માટે એવોઇડ કરવું જોઈએ. અને જે પ્રમાણે કંપનીના ફંડામેન્ટલ છે, જે પ્રમાણે ગ્લોબલ માર્કેટની અંદર ઓટો સેક્ટરનું એક આઉટલુક બની રહ્યું છે, રેટ કટ થઈ રહ્યા છે, ચાઇના દ્વારા લિક્વિડિટી પમ્પ કરવામાં આવી રહી છે, આ બધા ફેક્ટરને કારણે એક લોંગ ટર્મ પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. પરંતુ શોર્ટ ટર્મની અંદર હજુ પણ વોલેટિલિટી રહેશે, એટલે ઘટાડે ખરીદી કરવાની રણનીતિ અપનાવી શકાય લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી. અને શોર્ટ ટર્મ એંગલ હોય તમારું તો અત્યારે હાલ ટાટા મોટરમાં એન્ટ્રી લેવાની સલાહ નથી. ઓકે, તો ઓવરઓલ વ્યૂ આપણે ટાટા મોટર્સ પર. સર, હવે આજના લિસ્ટિંગ ઉપર નજર કરી લઈએ, કારણ કે આજે 3 IPOનું આપણને લિસ્ટિંગ જોવા મળે છે અને 3 બમ્પર લિસ્ટિંગ જોવા મળે છે. જે માર્કેટમાં એક્સપેક્ટેશન હતી ગ્રે માર્કેટ પ્રીમિયમની, એનાથી સારી એવી તેજી સાથે આજે ઓપનિંગ જોવા મળી છે. સૌથી પહેલાં મોબીક્વિક કે જેમાં બોલાતું હતું કે ઓલમોસ્ટ 55 થી 57% ગ્રે માર્કેટ પ્રીમિયમ હતું, પરંતુ એ જ પ્રમાણે ઓપનિંગ થયું અને ઓપનિંગ બાદ 30%થી વધુ શાનદાર રેલી આપણને મોબીક્વિકમાં જોવા મળી છે અને અત્યારે 528 ઉપર કારોબાર કર્યો છે, 89% હાઈક ઉપર, એટલે કે ઓલમોસ્ટ જેને ઇસ્યુ પ્રાઇસથી ડબલની નજીક જ આપણને એમાં પણ ગેઇન જોવા મળ્યો. સામે વિશાલ મેગા માર્ટ કે જે ટોટલી 8,000 કરોડનો OFS લઈને આવ્યો હતો, રિસ્પોન્સ પણ સારો જોવા મળ્યો હતો કે 26 થી 27 ગણો ઓવરઓલ ભરાયો હતો. અને એ બાદ જે 22% ગ્રે માર્કેટ પ્રીમિયમની સામે તેઓ સારો અહીંયા રિસ્પોન્સ જોવા મળ્યો 32%, અને અત્યારે 44% બાજુ આપણને કારોબાર જોવા મળે. સાઈ લાઈફ સાયન્સ કે જેમાં 2% ખાલી ગ્રે માર્કેટ પ્રીમિયમ હતું, કે જેમાં આજે આપણને સારી એવી 30 થી 35% સુધીની એમાં પણ સર રેલી જોવા મળી છે. તો સર, ઓવરઓલ આપણે વ્યૂ લઈ લઈએ જે 3 IPO છે કે જે એક તો જેને લાગ્યું હોય તે લોકો હોલ્ડ કરી શકે લોંગ ટર્મ પર્પસથી, અને બીજું કે જેને ના લાગ્યું એ લોકો નવી એન્ટ્રી કરી શકે, અને કરી શકે તો કયા કંપનીમાં કરી શકે સર? કંપનીના ફંડામેન્ટલની વાત કરીએ તો મોબીક્વિક અને વિશાલ મેગામાર્ટના ફંડામેન્ટલ જરૂરથી એક સ્ટ્રોંગ છે, પરંતુ વેલ્યુએશન અત્યારે આ પ્રાઇસ ઉપર આટલા બધા સસ્તા પણ નથી દેખાઈ રહ્યા. મારું માનવું છે કે અત્યારે ફ્રેશ એન્ટ્રી કરવાનું આ લેવલથી ટાળવું છે. અને જે લોકોએ IPO માટે થઈને જ પર્ટિક્યુલરલી લિસ્ટિંગ ગેઇન માટે જો શેર અપ્લાય કર્યા હોય અને લાગ્યા હોય, તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે તો લાગ્યા હોય તો જરૂરથી એક વખત પ્રોફિટ બુક કરીને એક્ઝિટ કરી દેવું છે. માર્કેટની કન્ડિશન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સેન્ટિમેન્ટ ફરીથી વીક થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, અને જો માર્કેટ વીક થશે તો આ બધા શેરના જેના વેલ્યુએશન એક્સપેન્સિવ છે
એ હાયર વેલ્યુએશન ઉપર સસ્ટેન નહીં થાય અને ફરીથી સ્ટોક તમને નીચા લેવલે એન્ટ્રી લેવા માટે મળી શકે છે. એટલે અત્યારનો વ્યૂ મારો બંને સ્ટોકની અંદર જે છે એ કોશિયસ છે અને તમે જો લાંબા ગાળાની અવધિ માટે ન લીધા હોય તો જરૂરથી એક વખત પ્રોફિટ બુક કરી દેવું છે અને ઘટાડો આવે એની રાહ જોવી જોઈએ ફરીથી એન્ટ્રી લેવા. ઓકે, તો અહીંયાથી લિસ્ટિંગ ગેઇન પર્પઝથી જો તમે ખરીદ્યા હોય તો અહીંયા તમારે વન ટાઈમ તમારેથી પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. તો આ વાતથી આપણે આઈપીઓની. સર, હવે સેક્ટર સ્પેસિફિક હું વાત કરવા માંગીશ. એક તો ખાસ કરીને સ્ટીલ કંપનીઓનું અને સામે ખાસ કરીને એનએમડીસી ઉપર વધારે હાઇલાઇટ કરીશ, કારણ કે આજે જે કર્ણાટક સરકારે કંઈક માઇન્સ અને માઇનિંગ એને કંઈક લેન્ડ ઉપર કંઈક ટેક્સ વધારવા માટે કંઈક બિલ રજૂ કર્યું અને કંઈક કર્ણાટક સરકાર કંઈક આયર્ન ઓર પર ડ્યુટી વધારી શકે એવા કંઈક સમાચાર છે, જેને કારણે આજે આપણને એનએમડીસીમાં 6% ઘટાડો જોવા મળ્યો અને સાથે સાથે આપણને ઓલમોસ્ટ જોઈએ તો બીજા ટાટા સ્ટીલ, જીએસડબલ્યુ સ્ટીલ, બીજા જ કંપનીના શેરમાં પણ આપણને અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે અને એનએમડીસીમાં એટલે વધારે ઘટાડો જોવા મળ્યો કારણ કે ઓવરઓલ કંપનીનું જે મિક્સ ઓફ જે ઓવરઓલ જે કંપનીનું જે વાત કરીએ તો 35% કર્ણાટકથી બિલોંગ કરે છે, જેના કારણે મોટી અસર આપણને એનએમડીસીમાં જોવા મળી છે. તો સર, ઓવરઓલ સર મેટલ સેક્ટરનો વ્યૂ તમે આપી દો અને સાથે સાથે એનએમડીસી. સર, જે ન્યૂઝ ફ્લો છે એ ન્યૂઝ ફ્લોની અંદર અગેન નોર્મલી યોમિક આમાં જે કે પણ ટેક્સ લાગતા હોય છે એ નોર્મલી પાસ ઓન જે છે કસ્ટમર ઉપર થતા હોય છે અને એની કંપનીના માર્જિન્સ ઉપર કે બેલેન્સ શીટ ઉપર કોઈ મોટી ઇમ્પેક્ટ નથી આવતી. આયરન ઓર પ્રોડક્ટ એવી છે કે જે એક નેસેસરી મેટલ છે અને જો તમારે એક્સપાન્શન કરવું હશે, બધી વસ્તુ કરો છો ત્યારે તમે ટેક્સ જોઈને એક્સપાન્શન કરશો કે ટેક્સ વધારે છે એટલે એક્સપાન્શન નહીં કરો એવું નહીં બને. એટલે જેને આપણે કહીએ કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ બહુ ફોર્મ હોય છે. પ્રાઇસથી જાજુ જે છે બહુ મોટી ઇમ્પેક્ટ નથી આવતી અને પર્ટિક્યુલરલી ટેક્સ જે વધતા હોય છે એ આગળ કસ્ટમર ઉપર પાસ ઓન થતા હોય છે. એટલે આ ન્યૂઝના આધારે આજે ડેફિનેટલી એક સેન્ટિમેન્ટલ ઘટાડો છે, પરંતુ મારું માનવું છે કે એનએમડીસી અત્યારે આ ઘટાડો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. સ્ટોકની અંદર આ લેવલે ખરીદી કરીને ચાલુ છે. નીચેની તરફ ડાઉનસાઇડ જે છે બહુ મોટી નથી દેખાઈ રહી અને જો અહીંથી આપણે જે પ્રમાણે ગવર્મેન્ટનું ફોકસ આવતા દિવસોની અંદર બજેટમાં ઇન્ફ્રાને લઈને હશે, એગ્રેસિવ કેપેક્સ જોવા મળશે, ગવર્મેન્ટ કેપેક્સ જોવા મળશે, ઇન્ફ્રા પુશ જોવા મળશે, તો અગેન આ બધા સેક્ટરની અંદર ડિમાન્ડ જે છે એ અત્યારે પોઝિટિવ થશે. જે પ્રમાણે ગ્લોબલ સિનારીઓ અત્યારે બની રહ્યો છે કે અગેન ઇન્ટરેસ્ટ રેટ ઘટી રહ્યા છે, ચાઇના દ્વારા લિક્વિડિટી પુશ થઈ રહ્યા છે, તો જો ગ્લોબલ ડિમાન્ડ પણ મેટલની સુધરશે તો ડેફિનેટલી આ બધા સ્ટોકની અંદર પણ એક સારું રિટર્ન બની શકે છે. અને બીજું સેકન્ડ થિંગ, સરકારી પીએસયુ કંપની તમે જુઓ તો હવે માર્ચ ક્વાર્ટર આવી રહ્યું છે અને ડિવિડન્ડ આપણે હંમેશા જોઈએ છીએ કે માર્ચ ક્વાર્ટરની અંદર ડિવિડન્ડ પણ સારું આપતી હોય છે, તો એ કન્ડિશનની અંદર પણ એક સારા ડિવિડન્ડ પ્લેઆઉટ સ્ટોક પણ આ બની શકે છે. એટલે વ્યૂ મારો બુલિશ છે. મારી સલાહ રહેશે કે એનએફડીસીની અંદર 3 થી 4 મહિનાનો વ્યૂ લઈ અને આ ઘટાડે ખરીદી કરવાની રણનીતિ અપનાવી જોઈએ. અને સાથે સાથે તમે ચાર્ટ પણ જુઓ તો વોલ્યુમ આજના દિવસની અંદર બિલકુલ નથી, એટલે લો વોલ્યુમથી માત્ર એક સેન્ટિમેન્ટલ અસર છે. આ ઘટાડો બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે, ખરીદી કરીને ચાલુ છે. ઓકે, તો ઘટાડાને ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે લેવી જોઈએ અને જો તમારો 3 થી 4 મહિનાનો વ્યૂ હોય તો એનએમડીસીમાં અહીંયાથી ખરીદી તમારે કરવી જોઈએ. તો ક્વિક એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે ફરીથી વાત કરીએ માર્કેટના ક્લોઝિંગ પર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો માર્કેટના ક્લોઝિંગ ઉપર આપણે નજર કરીએ તો સૌથી પહેલાં નિફ્ટી કે 24,200 અહીંયાથી જાળવી રાખવાના પ્રયત્નો થોડા જોવા મળી રહ્યા હતા, પરંતુ લાગે છે કે ઓવરઓલ જે ક્લોઝિંગનું જે એવરેજ આપણને છે 24,200 નીચે જ જોવા મળશે. પરંતુ સારી વાત છે કે 24,150 જે એક વખત તૂટી ગયું પરંતુ એની ઉપર આપણને ક્લોઝ થતાં આપણને જોવા મળશે. એટલે કાલ માટે હવે જે એક્સપાયરી છે તો 24,150ના લેવલને જાળવે છે કે નહીં એ કાલે આપણે જોવાનું રહેશે. બીજું બેંક નિફ્ટીની વાત કરીએ તો 52,178 ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળી છે. ઓલમોસ્ટ 1.5% ઘટાડો આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યો છે. સામે મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ તો 5%થી 1%ની કમજોરી આપણને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જોવા મળી રહી છે. સામે નિફ્ટી ઓટો 0.5% મજબૂતીમાં માત્ર નિફ્ટી આઈટી, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજી ઓલમોસ્ટ ફ્લેટ આપણને જોવા મળી છે. પરંતુ સૌથી વધારે ઘટાડો હોય તો એ છે સરકારી બેંક કે જેમાં આપણને 0.5% ઘટાડો જોવા મળ્યો છે. તો નિમેશ સર, આપણે સૌથી પહેલાં સરકારી બેંકથી જ શરૂઆત કરીશું કે આખા 2024નું પરફોર્મન્સ જોઈએ આપણે સરકારી બેંકનું તો ઓલમોસ્ટ 19 થી 20%ની તેજી આપણને સરકારી બેંકે આપી છે. સામે પ્રાઇવેટ બેંકે માત્ર આપણને 3%ની જ મજબૂતી આપી, કારણ કે એફઆઈએનું જે સેલિંગ છે સૌથી વધારે આપણને પ્રાઇવેટ બેંકમાં જોવા મળ્યું. પરંતુ સામે સરકારી બેંક જેવી એસબીઆઈ છે, પંજાબ નેશનલ બેંક છે કે સારું એવું રિટર્ન બનાવીને આપ્યું છે. તો આ બધા વચ્ચે સર 2025માં કેરી ફોરવર્ડ કરવા માટે કે નવા પોર્ટફોલિયોમાં એડ કરવા માટે સરકારી બેંક તમે કયા જોઈ રહ્યા છો સર? મારું માનવું છે કે લાર્જ કેપ પીએસયુ બેંક જે છે વધારે આઉટ પરફોર્મ કરી શકે છે. એની અંદર પર્ટિક્યુલરલી આપણે હંમેશા રિકમેન્ડ કરતા આવ્યા છે એસબીઆઈ, કેનરા બેંક, બેંક ઓફ બરોડા, આ બધી બેંક જે છે ને પીએનબી,
મને લાગે છે કે આવતા દિવસોની અંદર એક સારા વેલ્યુએશન ઉપર પણ ટ્રેડ થઈ રહી છે, અને જે પ્રમાણે બેલેન્સ શીટનો શેપ છે, જે પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે, તો આઈ થિંક કે સરકારી બેંકની અંદર જે લાર્જ કે બેંક છે એ વધારે બેનિફિશિયરી રહેશે. અને પર્ટિક્યુલરલી જોવા જાય તો અત્યારે એ લોકોની કન્ડિશન પણ અને બેંકની પોઝિશન પણ ઘણી સ્ટ્રોંગ લેવલ ઉપર છે. તો એસબીઆઈ, બેંક ઓફ બરોડા, પીએનબી અને કેનરા બેંક, આ 4 બેંકમાંથી કોઈ પણની ખરીદી કરી શકાય. ઓકે, તો આ જે 4 બેંક છે કે જેની ઉપર તમારે અહીંયાથી નજર રાખવાની રહેશે. સર, સ્ટોક સ્પેસિફિક તમારી સાથે વાત કરવા માંગીશ તો ઝોમેટોથી આપણે શરૂઆત કરીએ કે ઝોમેટોમાં આપણે જોયું તો હવે 23 ડિસેમ્બરથી એની એન્ટ્રી થવાની છે સેન્સેક્સમાં, સામે JSWની આપણને એક્ઝિટ થશે. પરંતુ નુવામાને કેવું છે કે ઝોમેટોમાં જે એની એન્ટ્રી થશે એનાથી $150 મિલિયન એમનો ઇન્ફ્લો થશે. હવે ઓવરઓલ આપણે સ્ટોક પર નજર કરીએ તો સર 130% સારું એવું ગેઇન આપણને જોવા મળી છે. અને લાસ્ટ વીકમાં સ્ટોકમાં આપણને 2 વખત 300ના લેવલ આપણને ટચ થતા જોવા મળે, પરંતુ 300ના લેવલ છે કે આપણે સસ્ટેન થયા નથી. તો આ બધા વચ્ચે સર ઝોમેટોમાં શું લાગી રહ્યું છે કે આ વખતે આપણે મિડ ટર્મ વ્યૂ લઈએ કે 5 થી 6 મહિના માટે, તો લાગે છે કે અહીંયાથી 300ની ઉપર સારી એવી તેજી આપણને જોવા મળી શકે સર? મારો વ્યૂ ઝોમેટોની અંદર જે છે ને અત્યારે કોશિયસ છે. મને લાગે છે કે વેલ્યુએશન જે છે એ ઘણા એક્સપેન્સિવ છે, અને પર્ટિક્યુલરલી જોવા જઈએ તો જે પ્રમાણે હવે અમેઝોન પ્રાઇમ દ્વારા પર્ટિક્યુલરલી જે ક્વિક ડિલિવરી કોન્સેપ્ટ છે એની અંદર એન્ટ્રી લેવામાં આવી છે, અને એની હિસાબે ફરીથી જે છે કોમ્પિટિશન બ્લિંકિટ ને કે બધાને મળશે. કોમ્પિટિશન વધી રહી છે અને લાર્જ પ્લેયર માર્કેટમાં એન્ટર થઈ રહ્યા છે. ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક જે છે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી એક નેગેટિવ કહી શકાય, અને આ પ્રાઇસમાં ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે. મારી પહેલા રહેશે કે વેલ્યુએશન પણ એક્સપેન્સિવ છે, અને જે કન્ડિશન ઇન્ડસ્ટ્રીઝની બની રહી છે જોતા ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુક કરો તો વધારે સારું રહેશે. અહીંથી કોઈ મોટી તેજી થઈ જાય એવી પોસિબિલિટી મને સ્વિગીમાં કે ઝોમેટોની અંદર અત્યારે નથી દેખાઈ રહી. ઓકે, તો અહીંયાથી કોસમ વ્યૂ બની રહ્યો છે ઝોમેટોને લઈને. હવે સર, આજના સ્ટોક ઉપર નજર કરું તો આજે 52 વીક હાઈ ઘણા શેરમાં આપણને જોવા મળે છે, કે જેમાં ખાસ કરીને નજર આવી છે KPR મિલ, કે જેમાં આજે 5%ની તેજી સાથે આપણને ક્લોઝિંગ જોવા મળી છે, અને નવા 52 વીક હાઈ આપણને બધા જોવા મળી રહ્યા છે, કે જ્યાં શેરની આપણે 52 વીક લો 710 હતા, જેમાં આજે આપણને 1163 આજે આપણને હાઈ બને છે. જો કે હાઈથી આપણને ઓલમોસ્ટ 4 થી 5% ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આજે હાઈ ઉપર શું લાગે છે કે નવી ખરીદી કરવી જોઈએ સર? જે પ્રમાણે સ્ટોકની અંદર મોમેન્ટમ બની રહ્યું છે ને ખરાબ માર્કેટમાં પણ જે પ્રમાણે આઉટપરફોર્મ કરી રહ્યો છે, મારું માનવું છે કે સ્ટોકની અંદર ડેફિનેટલી મોમેન્ટમ પ્લે કરવો હોય તો શોર્ટ ટર્મ માટે કરી શકાય. 1122 આસપાસનું હજુ ક્લોઝિંગ છે, ને જો તમે અહીં જુઓ તો આની પહેલા પ્રીવિયસલી સ્ટોકની અંદર જે ચાર્ટ સ્ટ્રક્ચર બન્યા હતા 1270ની આસપાસના એક ઓલ ટાઈમ હાઈ બન્યા હતા. આઈ થિંક એ લેવલ આસપાસ હજુ પણ સ્ટોક જઈ શકે છે, એટલે વ્યૂ બુલિશ છે. અહીંથી 10 થી 15%ની તેજી આ સ્ટોકની અંદર દેખાઈ રહી છે. જો કોઈ પણ ડીપ આવે છે તો ખરીદી કરી શકાય, મોમેન્ટમને પ્લે કરી શકાય. નીચેની તરફ સ્ટોપ લોસ આજના દિવસના લો પાસે રાખી શકાય 1070ના લેવલ આસપાસ, અને ઉપરની તરફ 1270 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી પ્રોબેબિલિટી દેખાઈ રહી છે. ઓકે, તો 1270 સુધીના લક્ષ્યાંક આપણને આવનારા દિવસોમાં અહીંથી જોવા મળી શકે છે. તો નિમેશ સર તો આપણી સાથે હતા, તો મોનાક નેટવર્ક કેપિટલથી અર્પણ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. અને માર્કેટમાં જે 3 દિવસની જે વેચવાલી થઈ રહી છે, તો ક્યાંય હોપ લાગી રહી છે તમને કે અહીંયાથી ક્યાંય આપણને બાઉન્સ બેક જોવા મળે? કારણ કે આવતીકાલે આપણે જોઈશું તો નિફ્ટીમાં આપણને વીકલી એક્સપાયરી જોવા મળશે, જે બાદ એક અઠવાડિયા બાદ આપણને ઓવરઓલ દરેક ઇન્ડેક્સમાં આપણને મંથલી એક્સપાયરી તરફ આપણે જઈ રહ્યા છે, રાઈટ? પરંતુ એ બધા વચ્ચે આપણે જે મેજર સપોર્ટ છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં આપણને મેજર સપોર્ટ તૂટતા જોવા મળી રહ્યા છે. તો એ બધા વચ્ચે સર તમે માર્કેટને કઈ રીતે જોઈ રહ્યા છો, અને આજના ક્લોઝિંગની સર કોમેન્ટ્રી સર? તો ગુડ ઇવનિંગ યોમિક. સૌથી પહેલા જો નિફ્ટીની વાત કરી લઈએ તો નિફ્ટીએ લાસ્ટ ફ્રાઇડે એક્સ્ટ્રીમલી વોલેટાઇલ મોમેન્ટમ સાથે ટ્રેડ કર્યું હતું. નીચેની સાઈડ પર 24,180ના લોઝ બનાવ્યા હતા, અને ઉપરની સાઈડ પર 24,800ની આસપાસ હાઈઝ બનાવ્યા હતા. એ પછી મંડેથી માર્કેટમાં ઉપરના લેવલથી પુલબેક સ્ટાર્ટ થયું હતું, અને આજે અગેન જે ફ્રાઇડેના દિવસે જે લોઝ બનાવ્યા હતા 24,180 એને ચેલેન્જ કર્યા હતા. ઓલ્ધો ઓન ધ ક્લોઝિંગ બેઝિસ નિફ્ટીએ 24,180ના લેવલને ડિફેન્ડ કરીને એની ઉપર એને ક્લોઝ આપ્યું છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે અગર જો આવતીકાલે પણ અગર જો 24,150 થી 24,100નું લેવલ અગર જો ડિફેન્ડ થાય છે તો ઉપરની સાઈડ પર તમને કરંટ લેવલથી એક પુલબેક આવતો જોવા મળી શકે છે, અને ઉપરની સાઈડ પર તમે 24,350 થી 24,400 સુધીના પુલબેક નેક્સ્ટ 1 થી 2 દિવસમાં એક્સપેક્ટ કરી શકો છો. નાઉ કમિંગ ટુ બેંક નિફ્ટીમાં પણ આજના દિવસે જે લાસ્ટ ફ્રાઇડે જે લોઝ બનાવ્યા હતા એ લોઝને ટચ કરીને ત્યાંથી બાઉન્સ બેક કર્યું હતું. ઓલ્ધો ક્લોઝિંગ બેઝિસ એ લોઝ પાસે જ ક્લોઝ આવ્યું છે, તો બેંક નિફ્ટી થોડું હું વેઇટ એન્ડ વોચ કરવાનું રેકમેન્ડેશન આપીશ. બટ ઓન ધ ક્લોઝિંગ બેઝિસ નિફ્ટીએ બિકોઝ
24,180 ના લેવલને ડિફેન્ડ કર્યા છે. સો આઈ એમ એક્સપેક્ટિંગ સમ કાઇન્ડ ઓફ પુલ બેક. નાઉ એમાં એક મેજર રોલ યુએસ માર્કેટનો પણ રહેશે આજના દિવસે જે ફેડના જે ડિસિઝન આવશે અને એ પછી જે યુએસ માર્કેટનું કઈ રીતે રિએક્શન આવે છે, ગ્લોબલ માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે છે કમેન્ટ્રી પર, અને એના પરથી આપણા માર્કેટ પર પણ થોડું પોઝિટિવ અને નેગેટિવ સેન્ટિમેન્ટ આવતીકાલે સવારે ઓપનિંગમાં બનતું જોવા મળી શકે છે. બટ આઈ થિંક ઇવન ધો અગર કરંટ લેવલ પર અગર થોડું ઘણું જો ગેપ ડાઉન કરંટ લેવલથી જો થોડું ઘણું ગેપ ડાઉન થાય પણ છે તો આવતીકાલે સવારે તમારે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે લેવું જોઈએ અને ઉપરની સાઈડ પર જેમ કે આપણે વાત કરી 24,350 થી 24,400 સુધીના પુલબેક તમે માર્કેટમાં એક્સપેક્ટ કરી શકો છો. વન ઓફ ધ મેજર રીઝન આ પુલબેક અમે એક્સપેક્ટ કરી રહ્યા છે એ રીઝન એ છે કે રિલાયન્સ છેલ્લા લાસ્ટ ફ્રાઈડે એક મેજર તમને કરેક્શન આવતા જોવા મળ્યા હતા અને એ લેવલથી પુલબેક આવતા જોવા મળ્યા હતા. આજના દિવસે અગેન 1240 ના લેવલ પાસે જાણે લોઝ બનાવીને એક માઇનર બુલિશ કેન્ડલસ્ટિક સાથે એને ક્લોઝ આપતું જોવા મળ્યું છે. અને રિલાયન્સમાં જ્યારે પણ એક બુલિશ કેન્ડલસ્ટિક બનતું હોય છે અને માર્કેટને સપોર્ટ આપવાનું સ્ટાર્ટ કરતું હોય છે એ પછી તમે માર્કેટમાં એક શોર્ટ ટર્મ પુલબેક, શોર્ટ ટર્મ રિકવરી તમે એક્સપેક્ટ કરી શકતા હોવ છો. તો એ રીઝનના કારણે તમે માર્કેટમાં એઝ વેલ એઝ રિલાયન્સના હેવી વેટમાં તમે એક બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો ઓવરઓલ આ વાતથી આપણે માર્કેટના ક્લોઝિંગ સેરેમની ઉપર હવે આપણે સૌથી પહેલાં વાત કરવા માંગીશ અર્પણ સર તમારી સાથે જ આવીશ અને આજના જે સ્ટોક રિકમેન્ડેશન છે કે જેની ઉપર ફોકસ તમારા તરફથી સર રહેશે. સો યુમિક સૌથી પહેલો જે આપણે વાત કરી કે રિલાયન્સ માર્કેટને સપોર્ટ આપતો જોવા મળી શકે છે તો રિલાયન્સ તમે 1254ના કરંટ લેવલ પર બાય કરી શકો છો. નીચેની સાઈડ પર 1225 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1280 થી 1300 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજું જે કોલ જે રહેશે એ મિડ કેપ સેગમેન્ટમાં જે રહેશે કેફિન ટેકનોલોજીમાં આફ્ટર 8 to 9 days ઓફ કોન્સોલિડેશન આજના દિવસે એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે તમને બ્રેકઆઉટ આવતા જોવા મળ્યું છે. 1310-1312 ના ઝોનમાં તમે કેફિન ટેકનોલોજીને બાય કરી શકો છો. નીચેની સાઈડ પર 1260 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1350 થી 1400 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ કેફિન ટેકનોલોજીમાં એક્સપેક્ટ કરી શકો છો. તો રિલાયન્સ અને કે ફિનટેક આ બે સ્ટોકની રિકમેન્ડેશન બની રહી છે અર્પણ સા તરફથી જેને તમારા વોચલિસ્ટમાં રાખવાની જરૂરથી રહેશે. હવે આપણે સૌથી પહેલાં નિમેશ સર તમારી સાથે આવીશ અને સોપર સ્ટોપ કારણ કે આ શેરમાં આજે આપણને મોટી બ્લોક ડીલ જોવા મળી છે. 236 કરોડની બ્લોક ડીલ થઈ હતી. કંઈક 628 પ્રતિ શેરના ભાવે કંઈક બ્લોક ડીલ થઈ ઓલમોસ્ટ 37.6 લાખના કંઈક સોદા થયા હતા અને એમાં કંઈક 3.4% એમની જે કુલ પેડ ઓફ ઇક્વિટીને એમાં આપણને જે સોદામાં ઇન્ક્લુડ જોવા મળે હતા. પરંતુ આ બધા વચ્ચે એમણે જે 668નો જે ડે હાઈ હતો ત્યાંથી હાઈથી આપણને નીચે પણ આવ્યા હતા. ઓલમોસ્ટ 638 ઉપર ક્લોઝિંગ થયું છે. ઓલમોસ્ટ 0.2% તેજી વચ્ચે. તો સર આ જે સોપર સ્ટોપ જે સ્ટોક છે એના ફંડામેન્ટલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? જે પ્રમાણે કંપનીના ફંડામેન્ટલ છે રેવન્યુમાં અને માર્જિન્સની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે સતત એ છે ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો છે. ફૂટફોલ પર્ટિક્યુલરલી જ્યારે અર્બન કન્ઝમ્પશનની વાત આવે ત્યારે વધી રહ્યો છે. મારું માનવું છે કે જે પ્રમાણે કંપનીના નેટ સેલ્સના આંકડા આવી રહ્યા છે અને પ્રીમિયરાઇઝેશન કંપની જે કરી રહી છે એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જરૂરથી સ્ટોકની અંદર આઉટલુક જે છે પોઝિટિવ બને છે. પરંતુ અગેન કન્સર્ન જે છે વેલ્યુએશનનો છે જે પ્રમાણે આપણે હમણાં વાત કરી હતી ટ્રેન્ડની કે વેલ્યુએશન અત્યારે એક્સપેન્સિવ છે. આ લેવલથી કંપની એક્સપાન્શન કરી રહી છે પરંતુ સુપર સ્ટોક્સની અંદર મારું માનવું છે કે તમે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એન્ટ્રી લેવી હોય તો રાહ જુઓ એક સારા કરેક્શન આવે ત્યારબાદ આ સ્ટોકની અંદર એન્ટ્રી લેવાની સલાહ છે. ફ્રેશ એન્ટ્રી કરંટ લેવલથી હું સલાહ નથી આપતો. મારું માનવું છે કે નીચેની તરફ જો સપોર્ટ એરિયાની વાત કરીએ તો હજુ પણ નીચેની અંદર 550-560 એક સારો સપોર્ટ એરિયા બની શકે છે અને જો એ લેવલ આસપાસ આવે તો આઈ થિંક સ્ટોકની અંદર એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન કરી શકાય. હાલના તબક્કે હું એવોઇડ કરવાની સલાહ આપીશ. સ્ટોક 52 વીક લોની નજીક છે અને હજુ પણ એક થોડું કરેક્શન આવે એવી પ્રોબેબિલિટી મને દેખાઈ રહી છે. ઓકે, તો અત્યારે હાલ 52 વીક લો નજીક કારોબાર કરી રહ્યો છે અને અવોઇડની સલાહ બની રહી છે સોપર સ્ટોક માટે. તો અર્પણ સર તમારી પાસે હાલ લિસ્ટેડ સ્ટોક લઈને આવીશ આપણે જે એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયરિંગ કે એમાં જે 10%ની લોઅર સર્કિટ વાગી ગઈ છે. લાસ્ટ 5 દિવસમાં સારી એવી તેજી જોવા મળી. એક અઠવાડિયામાં 22%ની તેજી આપણને શેરમાં જોવા મળી હતી અને જે ઓલરેડી જે આઈપીઓની જે ઇસ્યુ પ્રાઇસ હતી એનાથી શેરમાં 156%ની તેજી આપણને જોવા મળી છે અને કંઈક એમાં સમાચાર છે કે એના કંઈક પરિણામ કંઈક આવવાના છે બીજા ત્રિમાસિકના. એના પહેલાં આપણને જ્યાં શેરમાં સર વેચવાલી જોવા મળી છે અને જે 10%ની લોઅર સર્કિટ જોવા મળી છે. જો કે ચાર્ટની હિસ્ટ્રી બહુ ઘણી ઓછી હશે કારણ કે લાસ્ટ 29 નવેમ્બરમાં જ આપણને કંઈક લિસ્ટ થતો જોવા મળે તો સર તમને આ જે સ્ટોક લાગે છે કે એમાં કોઈક ફર્ધર અપસાઇડ અહીંયાથી જોવા મળી શકે હાલના તબક્કે અને સાથે સાથે જે હાલ જે 3 જે શેર આજે લિસ્ટ થયા છે મોબીક્વિક, વિશાલ મેગામાર્ટ અને સાથે સાઈ લાઈફ સાયન્સ એ 3માંથી તમને કોઈ પસંદ હોય શેર કે જે અહીંયાથી નવી ખરીદી માટે અહીંયાથી સર?
સો જે આજના દિવસે જે સ્ટોક્સ લિસ્ટ થયા છે એના પર કોઈ રેકમેન્ડેશન નહીં રહે, બીકોઝ આજના દિવસે જે લિસ્ટ થયા છે અને ચાર્ટ હિસ્ટ્રી અવેલેબલ નથી, તો એના પર તો કોઈ કમેન્ટ નહીં રહે. ફંડામેન્ટલ આઉટલુક તમે જે અમારા કલીગ જે છે એમની જોડેથી તમે લઈ શકો છો પેનલમાં. જે તમે જે એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયરિંગની વાત કરી એમાં જે રીતે આજના દિવસે વોલ્યુમ સાથે જે ડાઉનટિક આવતું જોવા મળ્યું છે, 10% લોઅર સર્કિટમાં જે રીતે ક્લોઝ થતું જોવા મળ્યું છે એ થોડું નેગેટિવ ક્લોઝિંગ છે. ટેકનિકલી અગર આપણે વાત કરીએ તો આ ક્લોઝિંગ એક નેગેટિવ તમે કન્સિડર કરી શકો છો અને ચાન્સીસ છે કે આવતીકાલે પણ તમને ફર્ધર ડાઉનટિક આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ઓલ્ધો F&O સેગમેન્ટનું કાઉન્ટર નથી તો શોર્ટ સેલનું તો કોઈ રેકમેન્ડેશન નહીં રહે, બટ ઇફ યુ આર હોલ્ડિંગ ધ સ્ટોક then you can expect some kind of downside even from current level 310-315 ના લેવલની આસપાસ એના ઇનિશિયલ સપોર્ટ લેવલ આવી રહ્યા છે, તો ત્યાં સુધીના તમે ડાઉનસાઇડ આ કાઉન્ટરમાં એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો ઓવરઓલ આ વ્યૂ થયો એન્વાયરમેન્ટ ઇન્ફ્રા એન્જિનિયરિંગ્સ પર. તો પેન્ટ સેક્ટર સર તમારી સાથે લઈને આવીશ નિમેશ સર, કે નુવામાનો એક રિપોર્ટ આવ્યો છે ઓવરઓલ પેન્ટ ઇન્ડસ્ટ્રી પર. તેમાં તેઓ ખાસ કરીને એશિયન પેન્ટને વધારે હાઇલાઇટ કર્યું છે. એમનું કહેવું એવું છે કે જે એક તો કોમ્પિટિશન વધી રહી છે, એક તો બિરલા ઓર્પસની એન્ટ્રી થઈ, સાથે સાથે બીજા કોમ્પિટિટર્સ તો ઓલરેડી હતા, કે એ બધા વચ્ચે ખાસ કરીને જે એશિયન પેન્ટ છે એને વધારે ઇફેક્ટ થઈ શકે છે. એમનું કહેવું એવું છે કે જે ઓવરઓલ જે એશિયન પેન્ટ છે એનું જે ફોકસ જે છે એ અર્બન સિટી ઉપર છે, અને અર્બન સિટીમાં આપણે ખ્યાલ હોય તો એક તો વધતું જતું જે હાઉસિંગ રેન્ટ છે, બીજું ફૂડ ઇન્ફ્લેશન વધી રહ્યું છે, સાથે સાથે જે ઇન્ડિવિજ્યુઅલ પર ઇન્કમ જે હોય એમાં જે ગ્રોથ જે આવવો જોઈએ એ પણ ઘટી રહ્યો છે. એટલે કે ઓવરઓલ જે ખર્ચ છે એ ઘટી રહ્યો છે, અને એ બધાને ધ્યાનમાં રાખતા જે નુવામાનું કહેવું એવું છે કે એશિયન પેન્ટ ઉપર અહીંયાથી અસર જોવા મળી શકે છે. તો તેઓ એશિયન પેન્ટને લઈને અહીંયાથી નેગેટિવ લઈ રહ્યા છે. તો સર તમે એશિયન પેન્ટને કઈ રીતે જોઈ રહ્યા છે, અને ઓવરઓલ પેન્ટ ઇન્ડસ્ટ્રી સર આવનારા દિવસોમાં કઈ રીતે જોઈ રહ્યા છે સર? પેન્ટ ઇન્ડસ્ટ્રીઝની વાત કરું તો અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝની અંદર મેઇન ઇસ્યુ ચાલી રહ્યા છે પર્ટિક્યુલરલી ડિમાન્ડને લઈને ચાલી રહ્યા છે, અને જે પ્રમાણે રૂરલ ડિમાન્ડ આપણે જોઈ રહ્યા હતા કે માર્કેટની અંદર પાછલા વર્ષોની અંદર પણ ઘણી બધી જગ્યાએ અનિયમિત વરસાદ, ડ્રોટ, એને કારણે જે ડિમાન્ડ ઊભી થવી જોઈતી હતી ટાયર 2, ટાયર 3 સિટીઝની અંદર, એ ડિમાન્ડ સ્ટ્રોંગલી નથી આવી રહી. અને એશિયન પેન્ટ્સની અંદર જે પ્રમાણે બ્રાન્ડ પોઝિશન છે, એક માર્કેટ લીડર છે, અને જે પ્રમાણે આપણે વચ્ચે પણ કોમેન્ટ્રી સાંભળી હતી મેનેજમેન્ટની, પ્રાઇસને લઈને ક્યાંક ને ક્યાંક જે છે એ થોડા એગ્રેસિવ થયા છે. એ લોકો એડવર્ટાઇઝમેન્ટ ખર્ચ જે છે એ અત્યારે વધારી રહ્યા છે, અને આ બધા ફેક્ટરને કારણે ક્યાંક ને ક્યાંક માર્જિન ઉપર થોડી ઇમ્પેક્ટ આવી શકે એવી પોસિબિલિટી છે. પરંતુ અગેન હવે જોવા જાય તો જે પ્રમાણે ઇનિશિયલ ડેટા બધા દેખાઈ રહ્યા છે, અને જે વખતે આ વખતે જે વાવેતર થયું છે અને રૂરલ ઇન્કમ તમે જુઓ તો રૂરલ ઇન્કમની અંદર ડિમાન્ડ જે છે ઇન્કમ વધવાના જે છે પ્રોબેબિલિટી અત્યારે વધી રહી છે. તો આ ફેક્ટરને પણ આપણે ધ્યાનમાં રાખવું છે. મારું માનવું છે કે ઘણા બધા નેગેટિવ ન્યૂઝ ઓલરેડી આ વેલ્યુએશન ઉપર જે છે ક્યાંક ને ક્યાંક ફેક્ટરિંગ થઈ ગયા છે, કોઈ નવી વાત નથી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્રૂડ ઓઇલના પ્રાઇસ, કે જે મેજર રો મટીરિયલ કોસ્ટ છે પેન્ટ કંપની માટે, એ પણ અત્યારે આપણે સ્ટેબલ જોઈ રહ્યા છે. હવે માત્ર ફોકસ રહેશે એ ગવર્મેન્ટનું રહેશે, ગવર્મેન્ટના સ્પેન્ડિંગનું રહેશે, અને આવતા બજેટની અંદર જે યોજનાઓ બધી લઈને આવે છે નીચેના લોકો સુધીની, એ બધાથી એની ઇન્કમમાં કઈ રીતના વધારો થાય છે, આ બધા ફેક્ટર જે છે માર્કેટ વોચ આઉટ કરી રહ્યું છે. પરંતુ મારું માનવું છે કે જો તમારે આવતા 1 વર્ષનો વ્યૂ લઈને ચાલવું હોય તો આઈ થિંક આ લેવલ ઉપર એક સારા વેલ્યુએશન ઉપર સ્ટોક અવેલેબલ છે. એક લોંગ ટર્મ નજરિયાથી ડેફિનેટલી આ સ્ટોકની અંદર બાય કરવું છે. જલ્દી તમને અહીંથી રિટર્ન નહીં મળે, પરંતુ જેવો ડિમાન્ડને લઈને કોઈ પોઈન્ટ ટ્રિગર થાય છે, ડિમાન્ડમાં સુધારો થાય છે, તો ડેફિનેટલી સૌથી પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે આ સ્ટોકને જોઈશું. અને જે પ્રમાણે અત્યારે મેનેજમેન્ટ એગ્રેસિવ એડવર્ટાઇઝમેન્ટ ઉપર અને બ્રાન્ડ પોઝિશન ઉપર ફોકસ કરી રહ્યું છે, મારું માનવું છે કે આ ઘટાડો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે, અને એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એશિયન પેન્ટ્સ ઇન્વેસ્ટરોની વેલ્થ ક્રિએટ કરતું આવ્યું છે. અને આવતા દિવસોની અંદર પણ એક ગ્રેટ મેનેજમેન્ટ છે, ક્વોલિટી બેલેન્સ શીટ છે, અને ગ્રેટ પ્રોડક્ટ પોઝિશનિંગ છે. મારું માનવું છે કે આ ઘટાડો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જરૂરથી આ સ્ટોકની અંદર બાય કરવું છે. અને આવતા 1 વર્ષનો વ્યૂ લઈને કદાચ જો ડિમાન્ડ આઉટલુક ઇમ્પ્રુવ થવામાં થોડો સમય પણ લાગે છે તો તમે એસઆઈપી મોડની અંદર પણ જાઓ છો, તો આઈ થિંક એશિયન પેન્ટ્સ જે છે એક બેસ્ટ પ્લે છે આવતા 3 વર્ષને પ્લે કરવા માટે.
ઓકે, તો એસઆઈપી તરીકે પ્લે કરવા માંગતા હોય તો બેસ્ટ સ્ટોક છે એશિયન પેઇન્ટ, અને જેમાં ઘટાડે ખરીદીની અહીંયાથી સલાહ આપના માટે બની રહી છે. તો નેક્સ્ટ સ્ટોક વાટેક વાબાગ લઈને આવીશ સર પણ તમારી પાસે કે વાટેક વાબાગમાં આજે શરૂઆતી કારોબારમાં 100% કડાકા જોવા મળ્યો હતો. એમને સાઉદી અરેબિયા તરફથી એક ઓર્ડર મળ્યો હતો 300 mld મેગા સી વોટર ડિસેલિનેશન માટેના પ્લાન્ટ માટે અહીંથી ઓર્ડર મળ્યો હતો, જે 6 સપ્ટેમ્બરના રોજ કંપનીને મળ્યો હતો. પરંતુ હવે તેમના જે અમુક ઇન્ટરનલ કંઈક વોટ એવર ઇસ્યુના કારણે એમને જે ઓર્ડર છે એ કેન્સલ થઈ ગયો છે, જે બાદ શેરમાં આજે પીટાઈ થઈ હતી ઓલમોસ્ટ 100% સુધીની. તો સર વાટેક વાબાગના ચાર્ટ શું કહી રહ્યા છે? So before we discuss about Vatek Wabag, જે નિમેશભાઈએ જે વાત કરી કે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીની અમે બહુ સારી રીતે એક્સપ્લેન પણ કર્યું કે ઓવરઓલ પેઇન્ટ ઇન્ડસ્ટ્રીનો આઉટલુક કેવો છે. જસ્ટ ઓન ટેકનિકલ ફ્રન્ટ હું એક સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશ, એ રહેશે એક્ઝોનોબલ. આજના દિવસે એક સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન એક્ઝોનોબલે બનાવ્યું છે, અને આફ્ટર અ વેરી લોંગ કરેક્શન અને વિથ અ બુલિશ ડાયવર્જન્સ આજના દિવસે એક સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન સાથે એક્ઝોનોબલ ક્લોઝ થતો તમને જોવા મળ્યો છે. એન્ડ ઇવન ફ્રોમ કરંટ લેવલ તમને 5 to 7% ની અપસાઇડ તમે એક્ઝોનોબલમાં એક્સપેક્ટ કરી શકો છો. સો ઇફ યુ આર પ્લાનિંગ ટુ બાય સમથિંગ ઇન્ટુ પેઇન્ટ ઇન્ડસ્ટ્રી, then એક્ઝોનોબલ ઇઝ ઓલ્સો ગુડ ઓફર. એક્ઝોનોબલ ઇઝ ઓલ્સો અવેલેબલ એટ અ ગુડ લેવલ્સ. કમિંગ ટુ વાટેક વાબાગ, ઓવરઓલ કંપનીનું સ્ટ્રક્ચર બુલિશ સાઇડ પર છે. 1550 થી 1900 આ જે બ્રોડર રેન્જ છે 400 રૂપિયાની, આ 400 રૂપિયાની રેન્જમાં તમને કન્ટિન્યુઅસલી એક રેન્જ બાઉન્ડ કારોબાર કરતો છેલ્લા ઘણા વીક્સથી જોવા મળી રહ્યો છે. આજના દિવસે અગેન 1550ના લેવલની નીચે એકવાર ડ્યુરિંગ ધ ડે જરૂરથી ગયો હતો, બટ નીચેના લેવલથી તમને એક સ્ટ્રોંગ રિકવરી આવતી જોવા મળી હતી, અને એક ઇનડિસાઇસિવ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ થતું જોવા મળ્યું હતું. તો ઇફ યુ વોન્ટ ટુ ટેક અ હાયર રિસ્ક, દેન તમે 1550ના સ્ટોપ લોસથી આ કાઉન્ટરને બાય કરીને ઉપરની સાઈડ પર અગેન 1900 રૂપિયા સુધીના અપસાઇડના મોમેન્ટમ તમે આ કાઉન્ટરમાં એક્સપેક્ટ કરી શકો છો. અને જો અગર તમે એક ટ્રેન્ડ ફોલોઅર છો તો દેન યુ શુડ વેઇટ ફોર ધ અપસાઇડ બ્રેકઆઉટ ઓફ 1900 લેવલ. 1900ના લેવલની ઉપર બ્રેકઆઉટ આવે છે, એ પછી તમે ફ્રેશ બાઇંગ આ કાઉન્ટર માટે આ કાઉન્ટરમાં ફ્રેશ બાઇંગ કરી શકો છો. ઓકે, તો 1900ના લેવલ આવે, જે બાદ અહીંયાથી નવી ખરીદી અહીંયાથી તમારા માટે ઓપોર્ચ્યુનિટી અહીંયાથી બની શકે છે. હવે સર JSW એનર્જી નિમેશ સર તમારી સાથે ચર્ચા કરવા માંગીશ. એ કંપનીના સમાચાર તો ઓલરેડી સારા આવ્યા હતા કે જે LG, જે સાઉથ કોરિયાની જે કંપની છે LG એનર્જી, જે મોટું નામ છે, કે જેની સાથે એમણે જોઈન્ટ વેન્ચર કર્યા હતા ઇલેક્ટ્રોનિક વ્હીકલ માટે, બેટરી મેન્યુફેક્ચરિંગ અને બીજું રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ. આ બંને માટે તેઓ એક JV બનાવી હતી કે જેમાં બંને ભેગા થઈને $150 કરોડ કંઈક રોકાણ કરશે, અને બંને કંપનીને કંઈક 50/50 કંઈક હિસ્સો અહીંથી જોવા મળશે. કે જે આ સમાચાર બાદ આજે 2%ની તેજી ઓપનિંગમાં જોવા મળી, પરંતુ ક્લોઝિંગ આપણને 0.5% ઘટાડા સાથે જોવા મળ્યું. પરંતુ ઓવરઓલ સર આપણે JSW જોઈએ તો લાસ્ટ 2 થી 3 મહિનાની હિસ્ટ્રી લઈએ તો એનર્જી સ્ટોક સારા એવા ચાલ્યા છે, અને આવનારા સમયમાં પણ એક આશા છે કે એનર્જી સ્ટોક સારું પરફોર્મ કરી શકે. તો આ બધા વચ્ચે સર JSW એનર્જી તમને કેવો લાગી રહ્યો છે સર? જે પ્રમાણે કંપનીના ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે, અને ઈવી ને સ્પેસને લઈને ઇન્ડિયાની અંદર ઘણી બેટર જે છે એ પ્રોસ્પેક્ટસ અત્યારે ઊભા થઈ રહ્યા છે. સરકારની પોલિસી હોય, લોકોના સ્પેન્ડિંગ હોય, ઈવીને લઈને ધીમે ધીમે માર્કેટ જે છે કોશિયસ થતું જાય છે, અને એને મેચ્યોર થતું જાય છે. ઘણી બધી કંપનીઓ આ ઇન્ડસ્ટ્રીઝની અંદર આવી રહી છે. મારું માનવું છે કે જે પ્રમાણે JSW એનર્જીની પોઝિશન છે, એક વેલ ડાયવર્સિફાઈડ છે એનર્જી સ્પેસની અંદર કંપની, અને કન્સિસ્ટન્સી રેવન્યુ જે છે એ જનરેટ કરી રહી છે. એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી મારી સલાહ છે કે આ સ્ટોકની અંદર એડ કરવાની રણનીતિ અપનાવી છે. કારણ કે શોર્ટ ટર્મની અંદર અગર તમે અગેન ચાર્ટ સ્ટ્રક્ચર જુઓ તો છેલ્લા 1 વર્ષથી આ સ્ટોક એક રેન્જની અંદર કારોબાર કરી રહ્યો છે. નીચેની તરફ 650, ઉપરની તરફ 800, એક રેન્જની અંદર સ્ટોક છે. તો ક્યાંક ને ક્યાંક જો 650 આસપાસ આવે છે આ કરેક્શનની અંદર, તો એક એન્ટ્રી લેવાની સલાહ છે. ફરીથી 800 આસપાસ આવશે તો ત્યાં તમે બુકિંગ કરી શકો છો. એટલે અત્યારે શોર્ટ ટર્મ એંગલ હોય તમારું 6-8 મહિનાનું, તો રેન્જ બાઉન્ડ ટ્રેડ પ્લે કરો, અને જો 5 વર્ષનો વ્યૂ ધરાવતા હો તો ચોક્કસપણે કરંટ લેવલથી સ્ટોકની અંદર SIP મોડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એવું સ્પષ્ટપણે માનું છું. ઓકે, જો લોંગ ટર્મ વ્યૂ હોય તો આમાં પણ તમે SIP મોડ અહીંયાથી અપનાવી શકો છો. સર એક્સાઇડ ઇન્ડસ્ટ્રી ઉપર નજર કરીએ. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીમાં તમે જોયું તો વારંવાર સબસિડિયરી કંપની એમની જે છે એનર્જી સોલ્યુશન, એમાં 100 કરોડનું આજે રોકાણ કર્યું. દરેક અઠવાડિયે આપણે જોઈએ તો એક વખત સમાચાર આવી જાય છે કે એમની સબસિડિયરી કંપનીમાં કે એક્સાઇડ ઇન્ડસ્ટ્રી દ્વારા રોકાણ કરવામાં આવે છે, અને આ જે રોકાણ જે કરશે તે રાઇટ ઇસ્યુ દ્વારા કરશે, અને કુલ રોકાણ અત્યાર સુધી 3152 કરોડ પહોંચી ગયું છે. તો સર એક્સાઇડ ઇન્ડસ્ટ્રી સર તમે જો પણ સર તો ઓવરઓલ લાસ્ટ 1 વર્ષમાં 45%થી 50% ઓલરેડી રિટર્ન આપી ચૂક્યું છે.
તો સર એક્સાઇડ ઇન્ડસ્ટ્રીના ચાર્ટ તમને કેવા લાગી રહ્યા છે અને અહીંયાથી કોઈનો 1 યર માટે કોઈને પ્લે કરવું હોય તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રી સર બનશે? કારણ કે આવનારો સમય આપણને ખબર છે કે EV એક છે કે EV થીમ એક જે છે આવનારા એક નહીં પણ 5 વર્ષ લઈને પણ આપણે ચાલુ હોય તો EV ઉપર તો આપણે ફોકસ છે જ, બરાબર. પરંતુ જે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીનો જે બેટરી મેન્યુફેક્ચરિંગનો જે લાર્જેસ્ટ પ્લેયર છે તે બધા સમાચારો અને જે આવનારું ફ્યુચરને ધ્યાનમાં લઈને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીને સર કઈ રીતે જોઈ રહ્યા છો સર? So, if you have a horizon of more than 1 year, then I would say you can accumulate at current juncture because વીકલી ચાર્ટ પર અગર આપણે વાત કરીએ તો વીકલી ચાર્ટમાં જે એક રેલી આવી હતી 300ના લેવલથી 300ના લેવલથી ઓલમોસ્ટ મોર દેન ડબલ વિધિન અ ફ્યુ વીક્સ તમને રેલી આવતી જોવા મળી હતી. દેટ મીન્સ મોર દેન 100% રિટર્ન ઇન જસ્ટ 8 to 10 વીક્સમાં તમને બનતી જોવા મળી હતી. એન્ડ આફ્ટર દેટ શાર્પ રેલી આ સ્ટોક એક કરેક્શન ફેઝમાં આવ્યો હતો અને 600ના લેવલથી કરેક્ટ થઈને કરન્ટલી 450ના લેવલની આસપાસ કોન્સોલિડેટ થઈ રહ્યો છે. તો જ્યારે પણ આવા એક શાર્પ રેલી પછી તમને એક કરેક્શન આવતું જોવા મળતું હોય છે તો એ કરેક્શન ઇટસેલ્ફ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી અને તમને 450નું જે કરંટ લેવલ અવેલેબલ છે દેટ ઇઝ અ અક્યુમ્યુલેશન લેવલ. તો અગર તમે એકાદ મોર દેન 1 વર્ષ ઓર મોર દેન 1 વર્ષના ટાઈમ હોરાઇઝનથી અગર તમે બાય કરવા માંગતા હો તો તમે કરન્ટલી એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝને તમારા પોર્ટફોલિયોમાં અક્યુમ્યુલેટ કરી શકો છો. ઓકે, તો લોંગ ટર્મ વ્યૂ હોય તો અહીંયાથી આપણે એક્યુમ્યુલેટ કરી શકીએ છીએ. નિમેશ સર, ટાટાનો સ્ટોક છે ટાટા ટેકનોલોજી કે જ્યારે IPO ફેરી સારું એવું બઝિંગ જોવા મળ્યું હતું પરંતુ અત્યારે આપણે જોઈએ તો ઓલમોસ્ટ રેકોર્ડ લો ઉપર આજે આપણને જોવા મળે છે કે જે 912ના નવા રેકોર્ડ લો આપણને શેરમાં જોવા મળી રહ્યા છે. તો સર ટાટા ટેકનોલોજીને સર કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે જ્યારે IPO લઈને આવ્યા હતા ત્યારે જે રીતે લોકોનો રિસ્પોન્સ જોવા મળ્યો તો ઓલમોસ્ટ 120થી 150% તેજી આપણને ઓલમોસ્ટ ઓપનિંગ ફેરી જોવા મળી હતી. જે બાદ તમે જોઈએ તો જે રેન્જ હતી જે 1000થી 1200 ઘણા ટાઈમ સુધી આપણને આમાં કન્સોલિડેશન જોવા મળ્યું પરંતુ એક વખત આપણે 1000ના લેવલની નીચે ક્રોસ થયા જે બાદ એને ફરીથી સસ્ટેન કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી. પરંતુ ઓવરઓલ જો કંપનીની જો આપણે ફંડામેન્ટલ પણ વાત કરીએ તો આપણને જે વ્યૂ બની રહ્યો છે કે એટલી કમજોરી હાલ આપણે જોવી ના જોઈએ પરંતુ આપણને જે નવા લો બનતા જોવા મળી રહ્યા છે તો આને સર કઈ રીતે જોશો સર? ટેકનોલોજી અંદર જે પ્રમાણે કંપની કામ કરી રહી છે પર્ટિક્યુલરલી ઓટોમોટિવ અને નોન ઓટોમોટિવની અંદર ઓટોમોબાઈલ સેક્ટરની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક એક સ્લગિશનેસ જોવા મળી રહી છે, એટલી સ્ટ્રેન્થ જોવા નથી મળી રહી અને એ ઓટોમોબાઈલ સેક્ટર ઉપર ડિપેન્ડન્ટ કંપની છે. એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે ઓટોમોબાઈલ સેક્ટર એક વીકનેસ જોવા મળશે ત્યારે ડેફિનેટલી આ કંપની ઉપર એક નેગેટિવિટી જોવા મળશે અને એની અસર સીધી પરિણામો ઉપર થશે. અત્યારે આપણે જોયું તો લાસ્ટ ક્વાર્ટરની અંદર જે પરિણામો આવ્યા હતા એ પરિણામો માર્કેટની અપેક્ષા કરતા વીક આવ્યા હતા અને સ્ટોકની અંદર આપણે કરેક્શન જોયું હતું. મારી સલાહ એ છે કે ઓટોમોટિવ એ જે EV ઇન્ડસ્ટ્રીઝ તમે ઘણું બધું અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એની અંદર ચેલેન્જીસ જે છે અલગ અલગ આવી રહ્યા છે. એક લોંગ ટર્મ નજરિયો હોય તો ડેફિનેટલી વેલ્યુએશન અત્યારે ઘણું સારા લેવલ ઉપર આવી રહ્યા છે અને આ પ્રાઇસ પર મારું માનવું છે કે તમે લોંગ ટર્મ વ્યૂ રાખી અને આ સ્ટોકની અંદર એડ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. અગેન SIP મોડ બેસ્ટ છે કારણ કે અહીંથી કેટલું હજી બોટમ બનાવશે એ કેવું ડિફિકલ્ટ છે પરંતુ અત્યારે વેલ્યુએશન ઘણા સારા છે એવું હું સ્પષ્ટપણે માનું છું. એટલે દરેક ઘટાડે તમે ખરીદી કરી શકો છો, લોંગ ટર્મ અપ્રોચ રાખો અથવા SIP મોડની અંદર આ સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જ્યારે પણ ઓટોમોબાઈલ સેક્ટરનો આઉટલુક ચેન્જ થશે, ઇમ્પ્રુવ થશે તો ડેફિનેટલી એની પોઝિટિવ ઇમ્પેક્ટ સીધી આ સ્ટોક ઉપર જોવા મળશે. ઓકે, તો ઓવરઓલ વ્યૂ અહીંયાથી પોઝિટિવ બની રહ્યો છે ટાટા ટેકનોલોજી માટે. સર અર્પણ સર, તમારા માટે હું એક આવો સ્ટોક લઈને આવીશ કે જેમાં 1 વર્ષ નહીં પરંતુ 2.5 વર્ષની નીચલી સપાટી ઉપર છે જે પ્રાઇવેટ બેંકનો સ્ટોક છે IndusInd બેંક. સામે ICICI બેંક, HDFC બેંક. HDFC બેંકની વાત કરીએ તો ઓલમોસ્ટ 12થી 13% રિટર્ન આપ્યું. ICICI બેંકે 30%થી વધુ રિટર્ન આપણને 1 વર્ષમાં આપ્યું છે પરંતુ સામે IndusInd બેંક છે કે જેને નેગેટિવ રિટર્ન આપ્યું છે અને 2.5%ના લો ઉપર આપણને જોવા મળી રહ્યો છે. સર IndusInd બેંકનો ચાર્ટ કઈ રીતે લાગે છે કે આજે ઓલમોસ્ટ જે બોટમ ઉપર આવી ગયો છે કે અહીંયાથી હવે ખરીદી કરવાનો રાઈટ ટાઈમ આવી ગયો છે કે ઓવરસોલ્ડ આપણે કેટેગરીમાં ગયો છે તો અહીંયાથી વન ટાઈમ પ્લે કરવું જોઈએ સર? So whether the stock is oversold, yes, definitely the answer is yes. કે oversold territory માં trade કરી રહ્યો છે. But whether an investor should accumulate or buy this stock, the answer is no. Because banking sector માં સારી ક્વોલિટી બેંક જે છે HDFC બેંક છે, ICICI બેંક છે, અપાર્ટ ફ્રોમ દેટ તમારે અગર PSU સેગમેન્ટમાં જવું હોય તો SBI બેંક છે. આ બધી બેંકો ઇવન કરંટ લેવલ સારા વેલ્યુએશન પર અવેલેબલ છે અને જે ટેકનિકલી જે એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ ટેકનિકલ ચાર્ટ સાથે ટ્રેડ થઈ રહી છે, ડેલી વીકલી ચાર્ટ પર એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન સાથે ચાલી રહી છે અને
ટ્રેન્ડ અપસાઇડ પર કન્ટિન્યુ થતો તમને જોવા મળી રહ્યો છે. તો જ્યારે તમારી પાસે આવા બેટર ઓપ્શન અવેલેબલ છે જ્યાં ક્વોલિટી કોર્પોરેટ ગવર્નન્સના ઇસ્યુ નથી, તો યુ શુડ ફોકસ ઓન ધોઝ સ્ટોક્સ લાઇક ICICI બેંક, HDFC બેંક ફ્રોમ ધ પ્રાઇવેટ સેક્ટર અને SBI બેંક ઓફ બરોડા ફ્રોમ ધ PSU બેન્કિંગ પાર્ટ. તો એ બંને કાઉન્ટરને તમારે ચારેય કાઉન્ટરને તમે તમારા પોર્ટફોલિયોમાં અક્યુમ્યુલેટ કરી શકો છો. કમિંગ ટુ IndusInd બેંક કન્ટિન્યુઅસલી એક નેગેટિવ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન સાથે કરન્ટલી ટ્રેડ થઈ રહ્યો છે. એની ગિવન ડે દેર ઇઝ અ પોસિબિલિટી કે તમને શોર્ટ ટર્મ પુલબેક આ કાઉન્ટરમાં આવતું જોવા મળી શકે છે. બટ બેસ્ટ યુ કેન હોપ ફોર ઇઝ અ ટ્રેડિંગ પુલબેક. એક ટ્રેડિંગ બાઉન્સ બેક તમે પ્લે કરવું હોય ફોર અ ડે ઓર ટુ, તો તમે એ રીતે એને ટ્રેડિંગ પુલબેકની જેમ એને પ્લે કરી શકો છો. બટ ઇન્વેસ્ટમેન્ટ માટે કમ્પ્લીટલી નો અને કમ્પ્લીટલી અવોઇડ કરવાનું રેકમેન્ડેશન રહેશે. ઓકે, તો ઇન્વેસ્ટમેન્ટ માટે અહીંથી અવોઇડની સલાહ બની રહી છે. તો અર્પણ સર, સમય થયો છે રજા લેવાનો. આપણે આજે ઘણા સ્ટોકની ચર્ચા કરી, તો આપના તરફથી ડિસ્ક્લેમર અર્પણ સર. સો યોમિન, આજના દિવસે આપણે જે પણ સેક્ટર, સ્ટોક્સ કે ઇન્ડાઇસીસ પર વ્યૂ ડિસ્કસ કરીએ છીએ, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. ઓકે, નિમેશ સર, આપના તરફથી ડિસ્ક્લેમર. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, આ બંનેનો ખૂબ ખૂબ આભાર સર, શોમાં આવવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ. તો માર્કેટના ક્લોઝિંગ ઉપર આપણે નજર કરીએ તો 24,150 જે આવતીકાલે જોવાનું રહેશે કે વીકલી એક્સપાયરીના દિવસે આપણે કાલે વોલેટિલિટી તો જોવા મળવાની છે, કારણ કે રાત્રે ફેડના જે નિર્ણય આવશે એ પરથી આપણને આવતીકાલે બઝિંગ જોવા મળવાનું છે. તે બધા વચ્ચે આપણે જોવાનું રહેશે 24,150 આપણને બ્રેક થાય છે કે ત્યાંથી સારો એવો સપોર્ટ મળે છે. તો આ સાથે સમય થયો રજા લેવાનો. મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.